ઓકે, હવે જો લાસ્ટ લેક્ચરમાં વી હેવ સીન ધ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. ચલો 5 મિનિટ્સમાં પહેલા આપણે એક રિકેપ લઈ લઈએ. What do you mean by contract? What do you mean by contract? Agreement which is enforceable by law. Agreement which is enforceable by law will become a contract. So what do you mean by agreement? Any promise which is for a consideration. Any promise which is for a consideration will be considered as agreement. અને પ્રોમિસ ક્યારે થાય? જ્યારે કોઈ પર્સન જે છે એ પ્રપોઝલ આપે, ઓફર આપે, અને એ ઓફર સેમ સેન્સમાં એક્સેપ્ટ થાય with free consent, with intention to create legal obligation. So at that time that will become a promise. બરાબર. હવે એમાં આપણે એગ્રીમેન્ટ enforceable by law, we have seen difference between the two and all. ત્યાર પછી આપણે essential elements of valid contract we have seen. Essential elements of valid contract. જેમાં હતું it must be an agreement with free consent. Parties must be competent, lawful consideration, legal object, અને not expressly to be void. અને જે સેક્શન 10 માં નથી આપ્યા, there must be a two party. બંને વચ્ચે લીગલ રિલેશનશિપ ક્રિએટ કરવાનો ઇન્ટેન્શન હોવો જોઈએ. લીગલ ફોર્માલિટીઝ લાઈક રાઇટિંગમાં ફૂલફિલ કરવાનું છે. there should be a certainty. બરાબર છે. બંને સેમ સેન્સમાં અન્ડરસ્ટેન્ડ કરવા જોઈએ અને એ પરફોર્મન્સ પોસિબલ હોવું જોઈએ, તો જ એને આપણે કોન્ટ્રાક્ટ કહેશું. ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ વી હેવ સીન. વેલિડ, જે લીગલી એન્ફોર્સેબલ છે, વેલિડ છે. વોઇડ, જે લીગલી એન્ફોર્સેબલ નથી. વોઇડેબલ, તો વિચ ઇઝ વોઇડેબલ એટ ધી ઓપ્શન ઓફ વન પાર્ટી બટ નોટ વોઇડેબલ એટ ધી ઓપ્શન ઓફ અધર પાર્ટી. એવા કેસીસ કયા આવશે? તો કે ફ્રોડ કર્યો હોય, કોઈ મિસરિપ્રેઝન્ટેશન હોય, ઓકે, ઓર કોર્ઝન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ઓકે. તો એવા કેસમાં આ ચાર ટાઈપમાં વોઇડેબલ આવશે. એ ડિટેલમાં આગળ જોશું. ઇનલીગલ એગ્રીમેન્ટ, જેમાં કોઈ લીગલ વેલિડિટી જ નથી, ઓકે. અને અનએન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ, અનએન્ફોર્સેબલ, જેને તમે એન્ફોર્સ ના કરી શકો, લાઈક ઇટ ઇઝ બેડ બાય લિમિટેશન્સ. ત્યાર પછી કોન્ટ્રાક્ટ બેઝડ ઓન ફોર્મેશન, બેઝડ ઓન એક્સપ્રેસ, ઇમ્પ્લાઇડ, ક્વાસી. એક્સપ્રેસ મતલબ સ્પોકન વર્ડ્સમાં કે ઓરલી એક્સપ્રેસ કરેલો છે. ઇમ્પ્લાઇડ મતલબ બાય એક્શન. ટેસિટ કોન્ટ્રાક્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇટ. ક્વાસી મતલબ લાઇક કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ નથી, બટ જ્યારે તમે ફાઇન્ડર ઓફ લોસ્ટ ગુડ્સ થાવ તો ત્યારે તમને એક ક્વાસી કોન્ટ્રાક્ટ થઈ જશે, લાઇક કોન્ટ્રાક્ટ. ઈ કોન્ટ્રાક્ટ જે ઇલેક્ટ્રોનિક મીડિયાથી કર્યા હશે. ત્યાર પછી પરફોર્મન્સ બેઝ ઉપર જો તો એક્ઝિક્યુટેડ, બંને પાર્ટી એક્ઝિક્યુટ કરી લીધું છે. એક્ઝિક્યુટરી મતલબ એ હજી કોન્ટ્રાક્ટ કરવાનો બાકી છે. યુનિલેટરલ મતલબ ફ્રોમ વન પાર્ટી, બાયલેટરલ મતલબ ફ્રોમ બોથ ધી પાર્ટીઝ. બરાબર છે. જો એક્ઝિક્યુટરી, યુનિલેટરલ એટલે એક પાર્ટીએ પરફોર્મન્સ કરવાનું બાકી છે, એક પાર્ટીએ પરફોર્મન્સ કરી લીધું છે. જ્યારે બાયલેટરલ એક્ઝિક્યુટરી મતલબ બંને પાર્ટીનું એક્ઝિક્યુશન બાકી છે. ત્યાર પછી આપણે આ ડિફરન્સ જોયા હતા, ઓકે. હવે જો મેં તમને આ 8 to 11, 12 આપ્યું હતું, બટ છતાંય તમારી પાસે મટીરિયલ ના હોય, ન કર્યો તો એકવાર હું કરાવી દઉં છું. અને હવે મેં તમને મટીરિયલ આપી દીધું છે, યુ જસ્ટ સી ટુ ઇટ. બરાબર. તો એમાંથી તમે ડેલી બેઝિસ ઉપર, જો એક વસ્તુ યાદ રાખજો કે હું તમને જેટલું બી અહીંયા કરાવું છું, ડે ટુ ડે બેઝિસ પર સેમ ડેના તમારે રીડ કરી લેવાનું છે, ઓકે. જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એને કોઈ વર્ડ્સમાં પ્રોબ્લેમ ના થાય, ડિક્શનરી લઈને બેસો. બરાબર છે. બીકોઝ ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એને થોડોક ઇશ્યુઝ આવશે રિગાર્ડિંગ ધ વર્ડ્સ, ટર્મિનોલોજીસ એટસેટ્રા. તો એવા ટાઈમ પર તમે ડિક્શનરી લઈને બેસો. બાજુમાં તમારી જે બી બુક છે એની બાજુમાં લખતા જાઓ મિનિંગ, કારણ કે એક પોઈન્ટ એવો ટાઈમ આવશે કે બધા મિનિંગ તમને લખાઈ જશે અને તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બીજું, છતાં બી તમને કોઈ ઇશ્યુ થાય, બરાબર છે, યુ કોન્ટેક્ટ મી આફ્ટર લેક્ચર. હું તમને ડાઉટ જે છે તમારા સોલ્વ કરાવીશ. તમને કોઈ ટર્મિનોલોજી કે કોઈ ઇશ્યુ થતો હોય તો એ કરશું. નેક્સ્ટ થિંગ, આપણે રાઇટિંગ પ્રેક્ટિસ કરશું. હવે રાઇટિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવાના છે એ બી હું તમને કહીશ, ઓકે. ધેન આફ્ટર વી વિલ ટેક ધ ટેસ્ટ. એટલે ટેસ્ટ લેવાથી તમારું જે પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે. બાકી આઈ ગેરંટી યુ આ જે મટીરિયલ છે એની બારે તમને કંઈ પૂછશે નહીં. યુ ડોન્ટ વરી ફોર ધ સેમ, ઓકે.
તો જુઓ 8 થી લઈને આપણે જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટ જે છે એ શું છે. કેશ ઇઝ વિથડ્રોલ બાય કસ્ટમર ફ્રોમ અ બેંક ફ્રોમ એટીએમ. હવે જો એટીએમ માંથી વિથડ્રો કરો છો એમાં તમે રાઇટિંગમાં કોન્ટ્રાક્ટ કરો છો બેંક સાથે? ના, બટ સિમ્પલી તમે તમારા એક્શનથી પ્રૂવ કરો છો કે ઓકે, તો એને કહેવાય બાય એક્શન, બાય ઇન્ફર્ડ થ્રુ ધ કન્ડક્ટ ઓફ પાર્ટી, ટેસિટ કોન્ટ્રાક્ટ. શું કહેવાય? ટેસિટ. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ ઓર યુ કેન સે ટેસિટ કોન્ટ્રાક્ટ. પછી જે ટેક્સ અપ સીટ ઇન અ પબ્લિક બસ, તો એ શું છે? ઇમ્પ્લાઇડ વન, ઇઝન્ટ? આજે મેં તમને આ એક્ઝામ્પલ બી આપ્યું હતું કે ભાઈ બસ જાતી હોય તમે બેસી જાઓ તો ઓબ્વિયસલી તમારા બસમાં બેસવાથી કંડક્ટરને એમ થયું કે ઓકે તમારે કોઈ એક સ્ટેશન પર તો જવું જ છે, મતલબ બસ જાય છે એની ઓફર છે, તમે એને ઓટોમેટિકલી એક્સેપ્ટ કરો છો. આપણે એમ કે ક્યાં રાઇટિંગમાં મેં એવું કીધું, બરાબર છે. પછી ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્લાઇડ વન. ઓકે, તો આને શું કહેશું આપણે? ઇમ્પ્લાઇડ બાય એક્શન. ઇમ્પ્લાઇડ બાય એક્શન. J tells M that N has expressed his willingness to marry. હવે જો ખાલી એક પાર્ટીની વિલિંગનેસ થી કોન્ટ્રાક્ટ ના થાય, ઇટ શુડ બી મ્યુચ્યુઅલ વન. ઓકે, આજે હું કહી દઉં મેં તમારું ઘર પરચેસ કરી લીધું તો થઈ ગયો કોન્ટ્રાક્ટ. શું? જ્યાં સુધી તમે એગ્રી ના કરો, ટર્મ્સ એન્ડ કન્ડિશન એગ્રી ના થાય, ઓકે, તો ત્યાં સુધી કોન્ટ્રાક્ટ કન્સિડર થાય નહીં. જે બિડ્સ એટ પબ્લિક ઓક્શન. હવે જો બીડ કરો છો એ તમારી શું છે? ઓફર. પણ એ ઓફર કરો, જો અહીંયા પહેલા બી આપણે કીધું છે કે એક પાર્ટી જે છે એ ઓફર કરશે, ઓફર જે છે એ એક્સેપ્ટ થશે. ઓકે, તો ધેટ બીકમ્સ અ પ્રોમિસ, ધેટ વિલ બી ફોર એ કન્સિડરેશન, ધેટ વિલ બીકમ યુ કેન સે એગ્રીમેન્ટ. અને એ પાછું લીગલી એન્ફોર્સેબલ હોવું જોઈએ, ત્યારે છે કે કોન્ટ્રાક્ટ બને. જસ્ટ તમે ઓફર કરો એને કોન્ટ્રાક્ટ ના કહેવાય, એને એગ્રીમેન્ટ ના કહેવાય, બરાબર. તો આજે તમે બીડ કરો છો પણ જ્યાં સુધી ઓક્શનમાં શું થાય, ચલો તમે કેટલા બોલો છો? બોલો 10 લાખ, 10 લાખ 1, 10 લાખ 2, 10 લાખ 3, અને એક્સેપ્ટ ક્યારે થાય? જ્યારે હેમર ફોલ થાય. ડન, ધેટ મીન્સ ઓફર ઇઝ એક્સેપ્ટેડ. અને ત્યાં એ કન્સિડરેશન સાથે હોય છે, લીગલી એન્ફોર્સેબલ હોય છે. હા, તો જ્યાં સુધી હેમર જે છે એ પ્રેસ ના થાય ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટ વેલિડ કન્સિડર ના થાય. પછી જે પુટ્સ 3 1 rupee coin in slot of platform ticket vending machine at railway station, તો ઓબ્વિયસલી ધેટ ઇઝ ઇમ્પ્લાઇડ ઓફર. અને તમે ઓફર એક્સેપ્ટ કરો છો. તમે કહો ના મેં ખાલી ટ્રાય માટે કોઇન્સ નાખ્યા હતા, ચેક કરતો હતો મશીન ચાલે છે કે નહીં. એમ ન હોય, એ મશીન ચાલતું જ હોય, તમે કોઈન નાખો છો, તમે એક્સેપ્ટ કરી લીધું, કોન્ટ્રાક્ટ ઇઝ ઓવર. નાઉ યુ નીડ ટુ સ્ટેન્ડ એન્ડ યુ કેન ગેટ યોર ક્વિટ, બરાબર છે. So that is implied offer and accepted. So it is a valid contract. ત્યાર પછી જુઓ 13. ચલો હવે આવા બધા કેસ સ્ટડીઝ અને આ જ બધું તમારે કરવાનું છે, કારણ કે તમને કેસ સ્ટડી, થિયરી બધું પૂછશે. ઓકે, તો યુ મસ્ટ નો દેટ હાઉ ટુ રાઇટ ધી આન્સર. હવે જો એકવાર છે ને તમે એક યુનિટ જે છે એ પૂરું કરો, પછી હું તમને રાઇટિંગ પ્રેક્ટિસ આપીશ, તમે લખીને મને મોકલો તો હું તમારી લેંગ્વેજ બી ચેક કરી શકું અને હાવ યુ આર ગિવિંગ ધી આન્સર, અને આપણે ક્યાં ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એનું બી આપણે રાખશું. તો દરેક યુનિટના એન્ડ ઉપર એક અસાઇનમેન્ટ આવશે. એ અસાઇનમેન્ટ તમારે રાઇટિંગમાં લખવાનું છે જોયા વગર. ઓકે, અને એ હું એસેસ કરીશ. એટલે બિફોર વી ગો ફોર અ ટેસ્ટ ધેર વિલ બી એન અસાઇનમેન્ટ, જે તમે યુનિટ વાઇઝ યુ વિલ રાઇટ ઇટ. ઓકે, ચલો ફોર એ રેગ્યુલર બેચ. રેગ્યુલર બેચમાં આપણે અસાઇનમેન્ટ હશે, જે ક્રેશ બેચ હશે એમાં તો સીધી ટેસ્ટ જ હશે. ઓકે, ચલો. Father promised to pay his son a sum of rupee 1 lakh. If son passed in CA examination. Okay, હવે ફાધરે શું કીધું? 1 લાખ રૂપિયા આપશે ફર્સ્ટ એટેમ્પમાં. સન ફર્સ્ટ એટેમ્પમાં પાસ બી થઈ ગયો, બટ ફાધર ફેલ ટુ પે. તો આને આપણે વેલિડ કોન્ટ્રાક્ટ કન્સિડર કરશું ના. શું કામ? એગ્રીમેન્ટ છે, ઓફર કરે છે, એક્સેપ્ટ કરે છે, કન્સિડરેશન છે, બધું છે, છતાં બી આ વેલિડ કોન્ટ્રાક્ટ નહીં થાય. વાય? યુ ટેલ મી વાય? શું કામ એ વેલિડ કોન્ટ્રાક્ટ નહીં થાય કે થશે? વર્ડ ઇઝ લીગલી એન્ફોર્સેબલ. હવે આને તમે લીગલી એન્ફોર્સ કરી શકો છો? ના.
આ કેવા ટાઈપના કોન્ટ્રાક્ટ છે? સોશિયલ ઓર ડોમેસ્ટિક. શું છે? સોશિયલ. ઓકે, જે ફેમિલી રિલેશનશિપમાં કોન્ટ્રાક્ટ હોય છે સોશિયલ ઇન નેચર. તો આવા સોશિયલ કોન્ટ્રાક્ટ જે છે એ લીગલી એન્ફોર્સેબલ ના થાય. સો એવા કેસમાં જે લીગલી એન્ફોર્સેબલ જ નથી, આપણે એક કેસ સ્ટડી જોયો તો બાલ્ફોર વર્સિસ બાલ્ફોર. ઓકે, હવે જો આ કેસના રેફરન્સ શું કામ આપે છે? કેસના રેફરન્સ એટલા માટે આપે છે કારણ કે આની પહેલા સોશિયલ નેચરના કોન્ટ્રાક્ટ એમાં થયેલા છે. બાલ્ફોર વર્સિસ બાલ્ફોર, હસબન્ડ વાઇફનું મેં તમને આખી સ્ટોરી કીધી હતી, બરાબર છે? કે હસબન્ડ છે બાલ્ફર, વાઇફ છે બાલ્ફર. હસબન્ડ જાય છે ફોરેનમાં, વાઇફ અહીંયા હોય છે. હસબન્ડ કમિટ કરે છે, પ્રોમિસ કરે છે કે હું ફોરેનથી તમને રિસ્પેક્ટિવ એવરી મંથ રેમ્યુનરેશન કે વોટ એવર એ જે છે એ મેન્ટેનન્સ મોકલશે. બટ થોડાક મહિના પછી એને ફેલ થઈ ગયું. વાઇફ ગોઝ ટુ રિસ્પેક્ટિવ કોર્ટ અને કોર્ટ એવું કહે છે કે ભાઈ આ તો તમારો સોશિયલ એગ્રીમેન્ટ છે જે લીગલી એન્ફોર્સેબલ, કારણ કે ઇન્ટેન્શન નથી તમારો. જ્યારે કોન્ટ્રાક્ટ કરો છો ત્યારે લીગલી તમે એકબીજાને બાઇન્ડ નથી કરતા, લીગલી એન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ નથી, એટલે દેટ ઇઝ નોટ ટુ બી ટ્રીટેડ એઝ કોન્ટ્રાક્ટ, નોટ અ વેલિડ કોન્ટ્રાક્ટ. તો અહીંયા સન રિકવર કરી શકે શું? સન કેન નોટ રિકવર ધ મની. સન કેન નોટ રિકવર ધ મની. હવે જો આવા જે બી કેસ સ્ટડી બેઝ હોય, સમજો ખાસ, જે બી કેસ સ્ટડી બેઝના આન્સર મેં તમને આપ્યા છે, મારા દરેક આન્સર સજેસ્ટેડ તમારા મોડ્યુલમાં કે ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલમાં આપેલા હશે એ જ આન્સર હશે. હું એમાં એક વર્ડ બી ચેન્જ નહીં કરું, બરાબર છે? બટ તમે આને ફોર્મેટમાં કઈ રીતે રાખી શકો છો બેટર વેથી પ્રેઝન્ટ કરવા માટે? તો આપણે કોઈ બી કેસ સ્ટડી તમને પૂછે, જો લોમાં છે ને કેસ સ્ટડી જે પૂછશે, કેસ સ્ટડી મતલબ આવો કોઈ સિચ્યુએશન આપી હશે અને તમારે સિચ્યુએશનનો આન્સર આપવાનો છે, બરાબર? તો આજે હાઉ ટુ ગીવ ધી આન્સર સમજો ખાસ. હું અત્યારે સ્ટાર્ટિંગમાં થોડોક ટાઈમ લઉં છું, ધીરે ધીરે આપણે સ્પીડ જે છે સ્મૂથ કરશું. ડુ નોટ વરી, બરાબર છે, ફોર યોર સિલેબસ. બટ ઇનિશિયલી હું ટાઈમ એટલે લઉં છું કારણ કે તમને સમજાતા કરું છું કે ભાઈ આગળ જે છે એ તમારે કઈ રીતે વર્કઆઉટ કરવાનું છે. તો હાઉ ટુ ગીવ આન્સર ટુ કેસ સ્ટડી બેઝડ ક્વેશ્ચન. કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન એટલે તમે જુઓ આ બધા રિસન્ટ જે ક્વેશ્ચન પૂછે છે કેસ સ્ટડી બેઝ, આ જે છે 13, 14 આ બધા કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન કહેવાય. પછી હજી તમે આગળ જોશો તો તમને અહીંયા આગળ મળશે આ જે છે ક્વેશ્ચન નંબર 20, આ બધા કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન કહેવાય, બરાબર? તો આ જે પ્યોર થિયરી છે એમાં તો તમારે રિસ્પેક્ટિવ પોઈન્ટ અને થિયરી લખવાની છે. આજે તમને એમ પૂછે, બરાબર છે, કે ભાઈ ડિફરન્સ ઓફ વોઇડ અને વોઇડેબલ, તો સિમ્પલી યુ વિલ રાઇટ ડિફરન્સીસ. આજે તમને થિયરી પૂછે શું કે ભાઈ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ જે સેક્શન 10 માં આપ્યા છે, શું એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ જે સેક્શન 10 માં આપ્યા છે, તો તમે આ 1 2 3 4 5 6 પોઈન્ટ લખશો, બરાબર છે? હા, થિયરીમાં તમારે એ રીતે ડાયરેક્ટલી પોઈન્ટ અને પોઈન્ટનું એક્સપ્લેનેશન લખવાનું છે. બટ રાઈટ નાઉ હું તમને જે એક્સપ્લેન કરું છું એ છે કેસ સ્ટડી. ઓકે, તો કેસ સ્ટડીમાં શું આન્સર આપવાનો? સૌથી પહેલા આપણે હેડિંગ આપશું. શું? તો કે પ્રોવિઝન. શું આપશું હેડિંગ? પ્રોવિઝન. હવે આની અંદર શું લખવાનું? તો આજે આ જે કેસ સ્ટડી છે એ કયો કેસ સ્ટડી છે? તો કે એસેન્શિયલ એલિમેન્ટ સેક્શન 10 ને લઈને છે. ઓકે, તો અહીંયા તમે કોન્ટ્રાક્ટ એ એગ્રીમેન્ટ પ્લસ લીગલી એન્ફોર્સેબલ છે. ઓકે, એ સેન્સમાં આપણે ક્રિએટ કરી છે. તો સેક્શન 10 એના એસેન્શિયલ એલિમેન્ટ જે બી એલિમેન્ટ આમાં આવતું હોય અને કોન્ટ્રાક્ટ એનો મિનિંગ અને પ્રોવિઝન સમજાવવાનું. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં આપણે જે બી કેસ સ્ટડી જે પ્રોવિઝનનો હોય સમજો. હવે એ કેસ સ્ટડી ઉપરથી તમને ખબર પડે પ્રોવિઝન શું છે. મતલબ કેવા શું માંગુ છું સમજો કે આજે આ કેસ સ્ટડી કોનો છે? તો કે ભાઈ સોશિયલ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ છે. તો એસેન્શિયલ એલિમેન્ટમાં સોશિયલ ના ચાલે, બરાબર છે, કારણ કે લીગલ એન્ફોર્સેબલ નથી. તો એ રીતનું પેલા પ્રોવિઝન સમજાવવાનું. પ્રોવિઝન સમજાવાઈ જાય પછી આપણે હેડિંગ આપશું ફેક્ટ ઓફ ધ કેસ. શું આપશું? ફેક્ટ ઓફ ધ કેસ. હવે આમાં શું કરશું? તો કે ઇન પ્રેઝન્ટ કેસ થી આપણે સ્ટાર્ટ કરશું અને પછી કેસમાં જે ક્વેશ્ચનમાં આપ્યું હોય કે ભાઈ ફાધરે પ્રોમિસ કર્યું હતું સનને, તો આપણે જે ફેક્ટ છે એ સમજાવશું. ઓકે, ફાધરનું શું ક્લેમ છે, સનનો શું ક્લેમ છે, એવી રીતે એક્સપ્લેનેશન આપશું કે આ કેસ શું કહેવા માંગે છે. પહેલા આપણે લો, કોન્ટ્રાક્ટ હોય તો કોન્ટ્રાક્ટ, પાર્ટનરશિપ હોય તો પાર્ટનરશિપ,
સેલ ઓફ ગુડ્સ એક્ટ હોય તો સેલ ઓફ ગુડ્સ એક્ટ, એનું જે સેક્શન કે પ્રોવિઝન છે, સેક્શન યાદ ન રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પલસરી નથી, તો પ્રોવિઝન લખશો. સેક્શન યાદ હોય લખો તો ઇટ્સ ગુડ, પણ ખોટી સેક્શન નહીં લખતા. ઓકે, સેક્શન સાચી યાદ હોય તો જ લખજો, બાકી પ્રોવિઝન આખું લખી દેશું. પછી ફેક્ટ સમજાવશું કે ફેક્ટ આ કેસમાં શું કહેવા માંગે છે, શું ફેક્ટ છે, ચલો એ સમજાવશું. એ થઈ જાય પછી લાસ્ટમાં થર્ડ પોઈન્ટ આવશે ડિસિઝન. મતલબ તમે આનો આ ડિસિઝન શું આપો છો, આમાં ડિસિઝન શું આપ્યું, આપણે આ જે કેસ હમણાં કર્યો એમાં ડિસિઝન શું આપ્યું કે ના ભાઈ સન કેન નોટ રિકવર. તો ડિસિઝન આપવાનો શું, તો કે ક્વેશ્ચન જે પૂછ્યું હોય કે ભાઈ વેધર સન કેન રિકવર, ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભાઈ સન ફાધર પાસેથી 1 લાખ કોર્ટમાં રિકવર કરી શકે કે ન કરી શકે, તો આ લખશું ડિસિઝન સન કેન નોટ રિકવર. પછી આખું સેન્ટેન્સ લખી નાખવાનું જે લખ્યું છે એ જ, સન કેન નોટ રિકવર ધી અમાઉન્ટ ઓફ 1 લાખ ફ્રોમ ધ ફાધર, રીઝન ઇઝ એક્સપ્લેન અબોવ. તો આ રીતે આખો પેરેગ્રાફ છે એને 3 પાર્ટીશનમાં ડિવાઈડ કરશું આપણે. પ્રોવિઝન સમજાવો અને હેડિંગ લખવાનું જ, ભલે આન્સરમાં નથી લખ્યું, બરાબર છે, મેં તમને જે આન્સર આપ્યા છે એમાં જ લખ્યું, પણ લખો પ્રોવિઝન સમજાવો, પ્રોવિઝન શું કહેવા માંગે છે, પછી આખો ક્વેશ્ચન સમજાવો, કેસ શું કહેવા માંગે છે, અને પછી ડિસિઝન આપો. આ એટ્રેક્ટિવ લાગશે અને આનાથી તમને માર્ક્સ બી ફોર શ્યોર પૂરા મળશે. ઓકે, આ સમજાણા પોઈન્ટ કે આમાં તમને કોઈ ડાઉટ છે, આ 3માં કઈ રીતે બાયફર્કેશન કરવાનું એ સમજાણું છે. હવે તમને હું જ્યારે અસાઇનમેન્ટ આપું કે લખવા માટે આપું ત્યારે ખાસ તમે એ જે છે એ રીતે બાયફર્કેટ કરજો. પછી એમાં તમારે કંઈ લેંગ્વેજમાં કે કંઈ બી ઇમ્પ્રૂવ કરવાની જરૂર લાગશે હું તમને કરાવીશ, ડુ નોટ વરી ફોર ધેટ. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ચલો, હા બોલો, આમાં કોઈ ડાઉટ હોય તો કયો. Unmute yourself and ask the doubt if you have. નથી ને કોઈ ડાઉટ? Shall we go ahead then? And doubt હોય તો બિંદાસ પૂછજો, don't worry at all. ચલો, હવે જો 14 આમાં તો શું છે, ઘણી વાર 1-2 માર્કમાં પૂછ્યું એટલે આ શોર્ટમાં આન્સર આપ્યો હોય, એટલે માર્ક્સ કઈ રીતે પૂછે છે, કારણ કે શું છે 1-2 માર્ક્સમાં પૂછ્યું તો તમારે 1-2 લાઇનમાં જ એક્સપ્લેન કરવાની જરૂર પડે, ડિટેલમાં જવાની જરૂર નથી. એટલે હવે માર્ક્સ કેટલું છે એ પ્રમાણે બી તમે આ રીતે બાયફર્કેશન કરી શકો, બરાબર. હવે આજે શું છે 1 કે 2 માર્કમાં ખાલી 1 લાઇનરના માર્ક્સના ક્વેશ્ચન પૂછ્યા તો સિમ્પલી ડાયરેક્ટલી ડિસિઝન આપવાનું. અહીંયા શું છે આ બધા ક્વેશ્ચનમાં એ લોકોએ 14-15માં ડાયરેક્ટલી ડિસિઝન જ આપ્યું છે, બીજું કંઈ સમજાયું જ નથી. શું કામ, તો કે ભાઈ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછ્યો હતો, જ્યારે પૂછ્યો હતો ત્યારે 1 માર્કમાં પૂછ્યો હતો એટલા માટે. બાકી હું તમને જે આ કેસ સ્ટડી બેઝ કહું છું એ બી આગળ ક્વેશ્ચન આવશે કે એક કેસ સ્ટડી તમને 3 માર્ક્સ 4 માર્ક્સ કે 5 માર્ક્સમાં ઇવન 6 માર્ક્સમાં પૂછે છે. તો એટ ધેટ ટાઈમ વી વિલ ઓલવેઝ ગો બાય ધીસ બાયફર્કેશન, જેથી કરીને આનાથી સમજો આ ફોર્મેટ શું છે કે આ તમને ઇન્ટર લેવલ પર, ફાઇનલ લેવલ પર, બધા લેવલ પર આ સેમ ફોર્મેટ કામ લાગશે. કે કોઈ બી લો છે, કેસ સ્ટડી છે, તો એમાં તમારે આન્સર આ રીતે જ આપવાનો છે કે ભાઈ પ્રોવિઝન સમજાવો. આજે સમજો આફ્ટર બીકમિંગ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કોઈ પર્ટિક્યુલર ડિસ્પ્યુટ થાય અને તમારા ક્લાયન્ટ તમારી પાસે આવે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે કે આ ભાઈ ઓથોરિટી છે એને અમને નોટિસ મોકલી છે, તો આપણે શું સમજાવશું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કે જો ભાઈ પ્રોવિઝન આવું છે, આ કેસ આવું કહેવા માંગે છે, પણ અમારા મત મુજબ ડિસિઝન આ હોય, તો તમે એ રીતે પ્રેઝન્ટ કરશો. સમજાણું? એ રીતે જ આપણે અહીંયા પ્રેઝન્ટેશન કરવાનું છે. હવે જો 14 જુઓ, રામ ઇન્વાઇટ્સ માધુરી, વેલ નોન ફિલ્મ એક્ટ્રેસ, to his daughter's engagement and dinner party. માધુરી accept the invitation. હવે આમાં જો ક્યાંય લેતી દેતીની વાત હતી, કઈ રેમ્યુનરેશનની વાત હતી, રૂપીઝ આપવાની કોઈ વાત હતી? ના, એવી કોઈ વાત હતી નહીં. સિમ્પલી આ મેરેજ ઇન્વિટેશન છે અને મેરેજ ઇન્વિટેશનમાં તમે જાઓ છો, બરાબર છે. તો ઇટ્સ પ્યોરલી અ સોશિયલ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ, બરાબર. એન્ડ પ્રોમિસ ટુ અટેન્ડ. Ram made a special arrangement for Madhuri at the party, but she did not turn up. Ram enraged the Madhuri behavior and wanted to sue. હવે રામને ખોટું લાગી ગયું, બરાબર છે,
કે ભાઈ મેં તમારા માટે આટલી સ્પેશિયલ અરેન્જમેન્ટ કરી, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો કારણ કે તમે આવવાના હતા અને તમે એટેન્ડ ના કર્યા મેરેજ, અને મને તો આટલો બધો ખર્ચો જે છે એ સ્પેશિયલ અરેન્જમેન્ટને કારણે લોસ થયો, એ લોસ માધુરી પાસેથી રિકવર કરી શકે શું? ધી આન્સર ઇઝ નો. શું કામ નો? કારણ કે આ એગ્રીમેન્ટ કેવો છે? સોશિયલ ઇન નેચર. કેવો છે? સોશિયલ ઇન નેચર. અને આમાં બંને પાર્ટીનો લીગલ ઇન્ટેન્શન ક્રિએટ કરવાનું હતું નહીં, અને વેલિડ કોન્ટ્રાક્ટ ના થાય તો તમે મની રિકવર કરી શકો નહીં. આમાં ડાયરેક્ટલી ડિસિઝન આપ્યું છે. ઓકે, એવી રીતે જે એક્સેપ્ટ ઇન્વિટેશન ટુ નીડર બટ ફેલ ટુ અટેન્ડ, સેમ થિંગ, સોશિયલ નેચર છે, લીગલ ઇન્ટેન્શન નથી. તો અહીંયા સુધીમાં આપણે જે સમજ્યા એ શું સમજ્યા? કોન્ટ્રાક્ટ કોને કહેવાય, કેટલા ટાઈપ્સના કોન્ટ્રાક્ટ હોય. અત્યાર સુધીમાં આપણે જે બી સમજ્યા એ શું છે કે વોટ ડુ યુ મીન બાય કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટના એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા છે, ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. હવે આપણે ફરીથી પહેલેથી સમજીએ. પહેલેથી કયા સેન્સથી? તો કે ભાઈ સૌથી પહેલા કોન્ટ્રાક્ટ થવા માટે પ્રોમિસ કન્સિડરેશન, પ્રોમિસ થવા માટે ઓફર એક્સેપ્ટન્સ. હા, તો જે ઓફર છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, કોન્ટ્રાક્ટનું બધું સમજી લીધું કે કોન્ટ્રાક્ટ કોને કહેવાય, કેટલા ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ છે, એવરીથિંગ. હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ. શું? તો આ લોકો એવું કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટ થવા માટે એગ્રીમેન્ટ હોવો જોઈએ, એગ્રીમેન્ટ માટે પ્રોમિસ હોવું જોઈએ, પ્રોમિસ માટે ઓફર હોય. તો ઓફરનો મતલબ શું થાય? હા, તો હવે પહેલેથી બિગિનિંગથી સ્ટાર્ટ કરીએ. એટલે જો પેલા એ લોકોએ કોન્ટ્રાક્ટ સમજાવી દીધું મોડ્યુલમાં. હવે એ કોન્ટ્રાક્ટના જે એક એક એલિમેન્ટ છે એ એક એક એલિમેન્ટને ડિટેલમાં સમજાવશે કે કોને ઓફર કહેવાય, કોને એક્સેપ્ટન્સ કહેવાય, એક્સેપ્ટન્સ કેમ કરો તો એ પ્રોમિસ બને, કન્સિડરેશન કોને કહેવાય. હા, હવે આપણે એ બધું ડિટેલમાં જોશું. તો સૌથી પહેલા વાત કરીએ આપણે ઓફર. ઓફર, પ્રપોઝલ, નામ કોઈ બી હોય, તમને ઓફર વર્ડ આપે કે પ્રપોઝલ આપે. આ ઓલું પ્રપોઝલ નથી. ઓકે, ચલો, અહીંયા લીગલ ઇન્ટેન્શન ક્રિએટ કરવાનું પ્રપોઝલ છે, એટલે એ પ્રપોઝલની આપણે વાત કરતા નથી. ડિફાઇન એન ઓફર, explain the rules for an offer and how offer is different from invitation to offer. બે વર્ડ આવ્યા અહીંયા, ઓફર, ઇન્વિટેશન ટુ ઓફર. પહેલા આપણે ઓફરને સમજીએ. ઓફર, સેક્શન 2A. ઓફર, સેક્શન 2A. When one person signifies to another, signify એટલે ઇન્ફોર્મ કરે છે another, his willingness to do. હવે જો ઓફર કંઈ કરવા માટેની બી હોઈ શકે અને કંઈ ન કરવા માટેની બી હોઈ શકે. ઓલવેઝ એવું નહીં કે તમારે આમ કરવાનું છે, ન કરવા માટે બી ઓફર હોય. એટલે ટુ ડુ સમથિંગ ઓર એબ્સ્ટેન ફ્રોમ ડુઈંગ એનીથિંગ. એબ્સ્ટેન મતલબ એ વસ્તુ ન કરવા માટે, નેગેટિવ સેન્સમાં. મતલબ આજે સમજો હું તમને એમ કહું કે ભાઈ હું તમારી પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેસ કરીશ, ઓકે, અથવા હું તમારા માટે આ રિપોર્ટ પ્રિપેર કરીશ, ઓડિટ રિપોર્ટ બનાવી દઈશ, બરાબર છે. બીંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વી વિલ પ્રિપેર ધ રિપોર્ટ. તો અહીંયા આપણે ઓફર કરીએ છીએ રિપોર્ટ બનાવવા માટે, તો ડુ સમથિંગ. હવે આજે કોઈ કોન્ટ્રાક્ટ એવા હોય, સમજો આજે કોઈ આવીને મને એમ કહે કે ભાઈ એક કામ કરો, તમારે રાજકોટમાં આ બિઝનેસ નહીં કરવાનો, બરાબર છે, જેથી કરીને આપણા વચ્ચે કોમ્પિટિશન ના થાય, પણ એ બિઝનેસ ન કરવા માટે હું તમને પર મંથ 20,000 આપીશ. તો either contract is for doing something or not for doing something or abstain from doing something with a view to obtaining assent of the other. હજી જો ઓફરમાં હજી એક્સેપ્ટન્સ નથી આવ્યું. આજે સમજો કે ભાઈ મારે મારી હાઉસ પ્રોપર્ટી સેલ કરવી છે, તો હું ઓફર કરીશ કે ભાઈ આઈ વુડ લાઈક ટુ સેલ માય હાઉસ પ્રોપર્ટી, ટુ ડુ સમથિંગ હું ઓફર કરું છું. હવે જેને બી મારા હાઉસ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હશે એ આવી અને મારી ઓફરને એક્સેપ્ટ કરશે. તો એક્સેપ્ટન્સ ઇઝ ડિફરન્ટ. હું શું કરું છું? ઓફર કરું છું વિથ એ વ્યૂ ટુ. અને ઓફર શું કામ કરું છું? એ સામેવાળી પાર્ટી જેને હું ઓફર કરું છું એની એસેન્ટ, એની હા કે ના માટે. જો ના પાડે તો રિજેક્ટ થઈ જાય ઓફર, બરાબર છે, પણ હા પાડે છે, બરાબર છે, તો એ ઓફર બીકમ્સ એક્સેપ્ટેડ એન્ડ ઇટ બીકમ્સ અ પ્રોમિસ. ઓર હી ઇઝ સેડ ટુ મેક અ પ્રપોઝલ. તો આને કહેવાય ઓફર. ઓફર ઓર પ્રપોઝલમાં કઈ ડિફરન્સ ના. ઓફર કયો કે પ્રપોઝલ કયો, વર્ડ ખાલી અલગ અલગ છે, ઇટ્સ વન એન્ડ ધ સેમ થિંગ. હવે ઓફરને લઈને અમુક એસેન્શિયલ એલિમેન્ટ્સ જોઈ લઈએ કે કોને આપણે ઓફર કન્સિડર કરી શકીએ. નંબર 1, પર્સન મેકિંગ પ્રપોઝલ ઓર ઓફર ઇઝ કોલ્ડ પ્રોમિસર ઓર ઓફરર. જે કરે છે, ઓકે, પ્રોમિસર.
જેને કરે છે પ્રોમિસ એ પ્રોમિસી, જે કરે છે ઓફર એને કહેવાય ઓફરર, ઓફરર જે ઓફર કરે છે, જ્યારે ઓફરી જેને તમે ઓફર કરો છો. ધ પર્સન ટુ હુમ ઓફર ઇઝ કોલ્ડ ઓફરી જે છે. એટલે આજે સમજો હું તમને ઓફર કરું છું, મિસ્ટર એ offers to sell his car to B. B ને ઓફર કરે છે કે ભાઈ મારી કાર પરચેસ કરવી છે તારે, યુ આર માય ફ્રેન્ડ, તો હું તને પહેલા ઓફર કરું છું, બીજા કોઈને ઓફર કરું એ પહેલા. ઓકે, તો એ ઓફર કરી, હજી બી એક્સેપ્ટ કરે ન કરે એ સેકન્ડરી મેટર છે. એ ઓફર કરે છે, શું કામ ઓફર કરે છે? ટુ ડુ સમથિંગ. ટુ ડુ સમથિંગ મતલબ ટુ સેલ ધ કાર. ઓકે, અને બી કોણ? અહીંયા ઓફરર કોણ થશે? એ થશે ઓફરર, બી થશે ઓફરી, બી થશે ઓફરી. ઓકે, ધ પર્સન એક્સેપ્ટિંગ ઓફર ઇઝ કોલ્ડ પ્રોમિસી. હવે આ પ્રોમિસ કરે છે, એ શું કરે છે? પ્રોમિસ, તો એ પ્રોમિસર થશે એ. અને જ્યારે ઈ ઓફર એક્સેપ્ટ કરી લે તો એ શું થઈ જશે? પ્રોમિસી. હા ભાઈ હું કાર સેલ કરીશ, બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે ઓફરરમાં there will be a two party, one is the offerer અને other is the offeree, બરાબર છે. વેલિડ ઓફર, the party making must express his willingness to do or not to do something. હવે જો એમાં કંઈક તો કીધું હોવું જોઈએ, કાં doing something or not doing something. A willing to sell its goods at certain price to be willing to sell, so to sell, to do something, to do something. Okay, A is willing not to dance in competition if B pays him certain sum of money. તો આ જો to do છે or not to do, not to do એટલે કંઈ કરવા માટે અથવા કંઈ ન કરવા માટે કોન્ટ્રાક્ટ કરો છો. અલ્ટિમેટલી એ ડુઈંગ સમથિંગ ઓર એબસ્ટેન ફ્રોમ ડુઈંગ સમથિંગ, કંઈ ન કરવા માટે બી તમે ઓફર કરો છો કે ભાઈ જો યુ વિશ કે હું આ ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ ન કરું જેથી કરીને યુ વિન. ઓકે, તો એવા કેસમાં યુ નીડ ટુ પે મી સર્ટેન સમ ઓફ મની કમ્પેન્સેશન. તો હું ડાન્સ નહીં કરું અથવા હું પરફોર્મન્સ નહીં કરું અથવા હું પાર્ટિસિપેટ નહીં કરું. તો કંઈ ન કરવા માટે બી કોન્ટ્રાક્ટ થઈ શકે છે, કંઈ કરવા માટે બી કોન્ટ્રાક્ટ થઈ શકે છે. તો એ જે ટુ ડુ સમથિંગ ઓર નોટ ટુ ડુ સમથિંગ ટુ ગેટ ધી એસેન્ટ, એસેન્ટ મતલબ એની પરમિશન, એની મંજૂરી લેવા માટે તમે કરો છો એને કહેવાય ઓફર. એટલે જો ઓફરમાં there will be a party જે ઓફર કરે છે, ઓફરર, જેને ઓફર કરી છે ઓફરી થઈ જશે. ઓકે, ઓફર કોની હશે? ટુ ડુ સમથિંગ ઓર નોટ ટુ ડુ સમથિંગ. થર્ડ, willingness must be expressed with a view to obtain assent of the other party. સમજો આજે હું પ્રપોઝ કરું છું તો મારે કેવું તો પડે ને, મનમાં પ્રપોઝ કરી દો મારે હાઉસ પ્રોપર્ટી સેલ કરવું છે, તો કેમ ખબર પડે બીજા કોઈ પાર્ટીને? હું કહું મનમાં વિચારું, ઓકે, તો એમ ખબર કેમ પડે સામેવાળા પાર્ટીને કે યુ આર making some offer to do something or not to do something. A tells B that he desires to marry by the end of 19. It does not constitute offer of marriage of A to B. Therefore, to consider value offer, expression of willingness must be made to obtain assent of the other. Thus, if above example a further adds, will you marry me? It constitutes an offer. Okay. તો અહીંયા ઓફરમાં તમે એની એસેન્ટ લેવા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી ઓફર નથી કરતા, બટ ઓફર એક્સપ્રેસ છે, ઓફર ઇમ્પ્લાઇડ બી હોઈ શકે, બરાબર, પણ એની પરમિશન, એની એસેન્ટ, એની મંજૂરી લેવા માટે તમે આ ઓફર કરો છો. ઓફર કેન બી પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ, ડુઈંગ સમથિંગ ઓર નોટ ડુઈંગ સમથિંગ. A offers to sell his car for 3 lakh for act of doing. When A asks B after his car meets an accident with B scooter not to go to court, so for not doing something. તો આ રીતે તમારે ઓફરના અલગ અલગ રૂલ્સ તમને સમજાવ્યા છે કે ઓફર આ રીતે વેલિડ હોઈ શકે. તો ઓફર સમજાણું, ઓફર ખાલી અત્યારે આપણે એક જ વર્ડ સમજ્યા છીએ, ઓફર. ઇન્વિટેશન તો ઓફરની તો હું વાત બી નથી કરતો. રાઈટ નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ ઓફર, બરાબર છે. હવે આ ઓફર જે છે એના ટાઈપ્સ કેટલા છે? ટાઈપ્સ હવે જો ઓફર જે છે હાઉ મેડ, એક્સપ્રેસ, ઇમ્પ્લાઇડ, બે રીતે હોઈ શકે. એક્સપ્રેસ, ઇમ્પ્લાઇડ અને જનરલ, સ્પેસિફિક
અને અધર ક્લાસિફિકેશન જો જનરલ, સ્પેસિફિક, કાઉન્ટર, ક્રોસ, સ્ટેન્ડિંગ, આ બધા ઓફર્સ હોઈ શકે છે. બરાબર છે. ડબલ વાર આવ્યું. તો ક્લાસિફિકેશન ઓફર જુઓ. સૌથી પહેલા છે જનરલ ઓફર. હવે જે ઓફરના ટાઈપ્સ ક્લાસિફિકેશન સમજીએ છીએ. સૌથી પહેલું છે જનરલ ઓફર. જનરલ, હવે આનો મતલબ શું થાય? ઇટ ઇઝ ઓફર મેડ ટુ પબ્લિક એટ લાર્જ. સમજો કોઈ ઘરની બહાર એવું લખ્યું હોય કે પ્રોપર્ટી ઇઝ અવેલેબલ ફોર સેલ. મતલબ એ કોને ઓફર કોને કરે છે? જનરલ પબ્લિક. મતલબ કોઈ બી તમે રોડ ઉપર પસાર થતા હોય અને તમે એને ફોન કરો પ્રોપર્ટી સેલ કરી, તો કે ના તમારા માટે નથી. તો જો મારા માટે ન હોય તો શું કામ બોર્ડ મારીને બેઠા છો ઘરની બારે તમે? સમજો આજે હોર્ડિંગ પર કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય અને તમે પરચેસ કરો તો કે તમારા માટે નથી. તો મારા માટેનો તો એડવર્ટાઇઝમેન્ટ શું કામ આપી છે ભાઈ? તો જે સ્પેસિફિક છે ને કયો ને. એટલે જ્યારે પબ્લિકને ઓફર કરે છે એટ ધેટ ટાઈમ ઇટ વિલ બી અવેલેબલ ટુ ઓલ, જનરલ, કોઈ બી. આજે તમે પ્રપોઝ કરો છો કે ભાઈ હાઉસ પ્રોપર્ટી સેલ કરવી છે, કાર સેલ કરવી છે, પ્રોડક્ટ સેલ કરવી છે, ગુડ સેલ કરવા છે, તો ત્યાં જનરલ ઓફર હશે. કોઈ બીને પરચેસ કરો. મારું કોઈ ફેવરિઝમ નથી કે ના આના માટે જ ઓફર છે, આના માટે ઓફર નથી, એવું નહીં. જો એવું હશે તો હું ઓફરમાં સ્પેસિફિક મેન્શન કરીશ કે આ લોકો માટે જ છે. જ્યારે હું એવું કંઈ સ્પેસિફાઈ નથી કરતો એનો મતલબ ઓફર છે જનરલ. જનરલ મતલબ કોઈ ભી પર્સન માટે છે. એનીવન કેન કમ એક્સેપ્ટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ બાય ધ ગુડ્સ. સિમ્પલ. તો ઇટ ઇઝ ફોર પબ્લિક. જનરલ ઓફર શું હોય? જનરલ ઓફર શું હોય? જનરલ ઓફર ઇઝ ઓલવેઝ ટુ પબ્લિક. પબ્લિક. એનીવન, 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 કોઈ સ્પેસિફિક નહીં. આ ઓફર ઓપન છે બધા માટે, કોઈ બી પર્સન હોય બધા માટે ઓપન છે. સો એનીવન કેન એક્સેપ્ટ ઓર ડુ ધ ડિઝાયર્ડ એક્ટ. કાર્લિલ વર્સિસ કાર્બોલિક સ્મોક બોલ કંપનીનો કેસ હતો. ઓકે, એ કેસ શું છે હમણાં સમજીએ આપણે. ઇન ધ ટર્મ્સ ઓફ સેક્શન 8, anyone performing the condition of offer can be considered to have been accepted the offer until general offer is retracted or withdrawn, or it can be accepted by anyone at any time it is continuing offer. જો સમજાવું શું કહેવા માંગે છે. હવે માનો કે જનરલ પબ્લિક માટે હોય તો એ ઓફર ક્યાં સુધી ઓપન થાય વેલિડ? તો કે બધા માટે છે, કોઈ બી આવીને એક્સેપ્ટ કરી શકે. હા, કોઈ બી આવીને એક્સેપ્ટ કરી શકે. એના માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ના આ પર્સન માટે છે કે ઓલા પર્સન માટે છે. નોટ લાઈક ધેટ. બરાબર છે. પણ આ કોઈ એક્સેપ્ટ કરી લીધું હોય તો એ ઓફર કમ્સ ટુ એન એન્ડ, અથવા એને ઓફર વિથડ્રો કરી લીધી હોય તો બી કમ્સ ટુ એન એન્ડ. હવે કેસ સ્ટડી છે એ જુઓ. In a famous case, Carbolic Smoke Ball Company advertised in several newspapers that reward of £100 would be given to any person who contracted influenza after using a smoke ball produced by the Carbolic Smoke Ball Company, according to printed direction. હવે જો આજે કોઈ કંપની છે એ એવી ઓફર કરે કે ભાઈ તમે આ મેડિસિન કન્ઝ્યુમ કરશો, બરાબર, પછી તમે કોઈ ઇન્ફ્લુએન્ઝા વાયરસ કે એના કોન્ટેક્ટમાં નહીં આવો, અને જો આવો તો £100 ની અમે તમને ઓફર આપીએ છીએ, પણ અમે જે પ્રિન્ટેડ ડિરેક્શન છે એ પ્રમાણે તમારે યુઝ કરવું પડશે. હવે એક લેડીએ એ પર્ટિક્યુલર પરચેસ કર્યું, કાર્બોલિક સ્મોક બોલ કંપની પાસેથી એની પ્રોડક્ટ પરચેસ કરી, યુઝ કરી. મિસિસ કાર્લિલ યુઝ ધ સ્મોક બોલ એઝ પર ડિરેક્શન. એને કંપનીના જે ડિરેક્શન હતા એ પ્રમાણે જ યુઝ કર્યું. એન્ડ ઇવન ધેન સફર્ડ ઇન્ફ્લુએન્ઝા, છતાં બી એને વાયરસ થયો. તો એણે શું કર્યું? કોર્ટમાં ગયા કે ભાઈ તમે ઓફર કરી હતી કે ભાઈ જે બી પર્સનને અમારી પર્ટિક્યુલર મેડિસિન કન્ઝ્યુમ કરે અને છતાં બી ઇન્ફ્લુએન્ઝા થાય તો અમે $100 આપશું. મને થયું ચલો મને આપો. કાર્બોલિક સ્મોક કંપનીએ આર્ગ્યુમેન્ટ કરી, ના ભાઈ એવું ના થાય. શું કામ? તો કે આ ઓફર તો અમે એમને એડવર્ટાઇઝમેન્ટ કરી હતી, અમે બધા માટે નહોતું. તમે પબ્લિકલી કહો છો તો બધા માટે હોય. શું કામ બધા માટે ન હોય? અમે ખાલી એડવર્ટાઇઝમેન્ટમાં કેવા પૂરતું કીધું હતું, અમને થોડી ખબર છે કે તમે ડિરેક્શન પ્રમાણે યુઝ કર્યું છે, અમે ચેક કેમ કરીએ? તો કે તમારે એડવર્ટાઇઝમેન્ટ આપતા પહેલા વિચારવું જોઈએ. જ્યારે તમે પબ્લિકલી કંઈ કહો છો, સમજો આજે પબ્લિકલી એવી નોટિસ હોય કે જે બી આ પર્સન આ પર્સને સર્ચ કરી આપશે ને 1000 નો અમે રિવોર્ડ આપશું, કે જે બી આ પર્સનને ગોતીને લઈ આવશે, બરાબર છે, તો એને અમે 1 લાખ નું કમ્પેન્સેશન આપશું. હવે તમે ગોતીને લઈ આવો અને એમ કે ના ના હવે અમે નહીં આપીએ, તો એવું થોડું ચાલે.
તમે એમ કીધું, તમે ક્યાં એક્સેપ્ટ કર્યું? જ્યારે ઓફર જનરલ પબ્લિક માટે હોય, જ્યારે ઓફર જનરલ પબ્લિક માટે હોય ત્યારે કોઈ બી એક્સેપ્ટ કરી શકે. તમે ક્યાં એવું લખ્યું હતું કે આ પર્ટિક્યુલર પર્સન માટે ઓફર છે? ઇટ કેન બી એક્સેપ્ટેડ બાય એનીબડી. ઓકે, તો આ ઓફર એને એક્સેપ્ટ કરી લીધી કહેવાય. જેવું આજે મિસિસ કાર્લિલ જે છે એને જેવી પ્રોડક્ટ પરચેસ કરી, કાર્બોલિક સ્મોક બોલ, એવી એને ઓફર એક્સેપ્ટ કરી લીધી કહેવાય. એને ડિરેક્શન પ્રમાણે યુઝ કર્યું, છતાં ઇન્ફ્લુએન્સર થયું, કંપનીએ એને £100 આપવા જ પડશે. બરાબર? તો ખાલી ફોકટ આવું માર્કેટિંગ ના કરતા હોય તો કે કાંઈ ન થાય. ઓકે, અને કાંઈ ન થાય તો પછી આવું ચેલેન્જ ના અપાય ને કે £100. આપણે ઘણી એવી કંપની હોય છે, બરાબર, કે એ લોકો ઓફર આપતા હોય છે, 1 કરોડનો રિવોર્ડ મળશે જો તમે અમને આ રોંગ પ્રૂવ કરી દો. હા, યુ કેન ગેટ ઇટ ઇફ યુ કેન પ્રૂવ રોંગ ટુ ધેમ. પણ એ લોકો એવો રિવોર્ડ આપતા પહેલા એ મેક શ્યોર થઈ જાય છે 100%, પછી જ એ લોકો રિવોર્ડ આપે છે. આ તો ખબર નહીં આને શું કામ આવું આપ્યું. બરાબર છે? તો આ એક કેસ હતો જનરલ ઓફરનો, એક્સપ્લેન કરતો કે ભાઈ જ્યારે તમે પબ્લિકલી કહો છો તો એ જનરલ ઓફર છે, કોઈ બી એક્સેપ્ટ કરી શકે. યસ. ત્યાર પછી છે સ્પેસિફિક ઓફર. સ્પેસિફિક ઓફર, when the offer is made to specific a certain person, it is known as a specific. Specific offer can be accepted only at that specified person. હવે જો આમાં શું થાય છે સમજો, કે આજે હું કોઈ પર્ટિક્યુલર પર્સનને એમ કહું કે ભાઈ મારે આ ઓફર કરું છું એ, બરાબર છે, બટ આ ઓફર હું બી માટે જ કરું, બીજા કોઈ માટે નહીં. અમુક ઓફર જનરલ ઓફર ના હોય, પર્ટિક્યુલર પર્સન માટે જ. ઓકે, એમનો કહે ચલો આ પ્રપોઝલ છે, જેને એક્સેપ્ટ કરવું એ કરી લો. બરાબર? ઇટ શુડ બી ફોર અ પર્ટિક્યુલર સ્પેસિફિક પર્સન. જ્યારે તમે ઓફર કોઈ સ્પેસિફિક પર્સનને કરો છો કે ભાઈ આઈ વુડ લાઈક ટુ સેલ ધીસ હાઉસ ટુ બી ઓનલી, અને એ તમે જનરલ કહેશો, પબ્લિકલી લાર્જ. હવે તમે એડવર્ટાઇઝમેન્ટ ક્યારે કરો? જનરલ પબ્લિકને કેવું ત્યારે. બરાબર? હવે મારે કોઈ પર્ટિક્યુલર પર્સનને ઓફર કરવી છે, હું ક્યાં પબ્લિકની ન્યૂઝપેપરમાં આવીશ, આઈ વુડ લાઈક ટુ ઓફર ઇટ ટુ બી? ના, હું સીધું બીને ફોન કરીશ કે ભાઈ મારું હાઉસ મારે હાઉસ સેલ કરવું છે, યુ વુડ લાઈક ટુ પરચેસ. તો હું સ્પેસિફિક બી ને ઓફર કરું છું. હવે બી જે છે એના ફ્રેન્ડને લઈ આવે સી ને, અને સીને કે સી એ ઓફર એક્સેપ્ટ કરી લીધી. અરે ભાઈ મેં ઓફર તમને કહી દીધી, તમે તમારા ફ્રેન્ડને લઈ આવો અને એમ કહો કે ચલો એને એક્સેપ્ટ કરી લીધી. ના ચાલે, ના ચાલે. કારણ કે મારી ઓફર ઓપન ટુ ઓલ નહોતી. મારી ઓફર પર્ટિક્યુલરલી ફોર યુ ઇટ ઇઝ ધેટ. અને જો હું પર્ટિક્યુલરલી તમને ઓફર કરું છું તો કાં તો તમે એક્સેપ્ટ કરો કાં તો રિજેક્ટ કરો. તમે એને પાસ ઓન બીજા કોઈ ઉપર ના કરી શકો. સ્પેસિફિક ઓફર કેન બી એક્સેપ્ટેડ. સ્પેસિફિક ઓફર કેન બી એક્સેપ્ટેડ બાય સ્પેસિફિક પર્સન ઓનલી. ઓકે, ઓફર ટુ સેલ કાર ટુ બી એટ અ સર્ટેન કોસ્ટ એને કહેવાય સ્પેસિફિક. હવે બી એમ કે ચલો સી જે છે એને ઓફર એક્સેપ્ટ કરી લીધી. It can be accepted by specified person only. Okay? ક્રોસ ઓફર. હવે જો ઘણા સ્ટુડન્ટ આ બે ટર્મિનોલોજી જે છે એમાં કન્ફ્યુઝ થતા હોય છે, ક્રોસ અને કાઉન્ટર. ક્રોસ અને કાઉન્ટર, આ બેની ટર્મિનોલોજીનો ડિફરન્સ ખાસ સમજજો. ફર્સ્ટ છે ક્રોસ ઓફર. When two party exchange identical offers, when two party exchange in ignorance at the time of each other, the offer are called cross offer. મતલબ સમજો, એ જે છે એ બી ને ઓફર કરે છે કે he would like to sell his car. બરાબર? હવે બી ને પહેલાના જમાનામાં શું હતું, ઓફર જે છે એ લોકો લેટરમાં કે એ રીતે રાઇટિંગમાં બી મોકલતા હતા. એટલે અત્યારે આપણે જૂની સિસ્ટમ કરીએ. ઓકે, હવે તમે ઓફર કરી છે બીને ખબર નથી કે તમે ઓફર કરી છે. બીએ એને ઓફર કરી છે ટુ બાય હિઝ કાર. આપણે એમ કહીએ ભાઈ વિલિંગ તો છે, એ બી ને ઓફર કરે છે, બી એને ઓફર કરે છે, તો ઓફર is not acceptance. Offer acceptance is to be treated as, you can say, a valid promise or valid agreement. સમજાય છે? ઓફર બે છે એ ક્રોસ ઓફર થઈ જશે. એ બી ઓફર કરે છે, બી બી ઓફર કરે છે. અરે કોક એક્સેપ્ટ તો કરો. એક પાર્ટી ઓફર કરે છે બીજી પાર્ટીને, હવે એને ખબર નથી કે એ ઓફર કરી છે, બી એ બી ઓફર કરી દીધી, હજી બેની ઓફર જે છે આને કહેવાય ક્રોસ ઓફર. પણ આને આપણે વેલિડ એગ્રીમેન્ટમાં કન્વર્ટ ના કરી શકીએ જ્યાં સુધી કોઈ એક્સેપ્ટ ના કરે.
There is no binding contract in such case. Offer made by person cannot be considered acceptance of the other. આજે કોઈ મને ઓફર કરે, હું ઓફર કરું, એને એક્સેપ્ટન્સ નો કહેવાય. એક ક્વેશ્ચનના બદલામાં બીજો ક્વેશ્ચન પૂછો તો એનો આન્સર નો કહેવાય. સામેવાળી પાર્ટીએ ક્વેશ્ચન પૂછ્યો છે, યુ નીડ ટુ ગીવ ધ આન્સર. યુ આર નોટ સપોઝ ટુ અગેન ગીવ ધ ક્વેશ્ચન. આર યુ ગેટિંગ ઇટ? ઓકે, આ સમજાય છે ક્રોસ ઓફર? ક્રોસ ઓફર બંને ઓફર કરે છે, સમજો, છતાં બી એને આપણે એક્સેપ્ટન્સ નહીં, મતલબ કોઈ એક્સેપ્ટ જ નથી કર્યું. જો એક્ઝામ્પલ જો, if A makes a proposal to B to sell his car for 2 lakh, B without knowing proposal of A makes offer to purchase same car for 2 lakh, it is not an acceptance and B is not aware of the proposal. આજે સમજો મને ઓફર જ ખબર નથી, તું એક્સેપ્ટ કેમ કરી શકતો? હું પાછી સામે ઓફર મૂકું છું, તો એને કહેવાય ક્રોસ ઓફર. તો આને વેલિડ કોન્ટ્રાક્ટ કહેશું શું આપણે? ના, આને વેલિડ કોન્ટ્રાક્ટ નહીં કહેવાય, અને આ બેમાંથી એક એને બાઇન્ડ કરતું નથી. તો બાઇન્ડ ક્યારે કરે? જ્યારે બી ને ખબર પડે કે ઓકે એ બી ઓફર કરી છે અને એ જે ઓફર કરી છે એને હું એક્સેપ્ટ કરું છું સેમ સેન્સમાં, હા, ધેન ઇટ બીકમ્સ અ વેલિડ કોન્ટ્રાક્ટ. અથવા બી ઓફર કરે છે અને એક્સેપ્ટ કરે છે, આઈધર ઓર. એક પર્સન ઓફર કરતો હોવો જોઈએ, બીજો પર્સન એને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ, તો જ એને આપણે એગ્રીમેન્ટમાં કન્વર્ટ કરી શકીએ, કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ કરી શકીએ. બંને ઓફર કરે તો ત્યાં વેલિડ કન્સિડર ન થાય. ઓકે, આજે બે સાઈડ પ્રપોઝલ જ આવે તો એ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું કે ન કર્યું ખબર કેમ પડે? ઓકે, બંનેમાં ક્વેશ્ચન માર્ક જ હોય, ડુ યુ, બરાબર છે. તો ધેર વી કેન નોટ સે ધેટ કે there gonna be any further agreement between the two. તો આને આપણે વેલિડ કહેશું નહીં કહીએ. હવે કાઉન્ટર ઓફર શું છે? કાઉન્ટર ઓફર તો આપણે કીધું ક્રોસ ઓફર એટલે બે એકબીજાને ઓફર કરે છે. તો કાઉન્ટર ઓફર મતલબ સમજો, આજે મારે મારું હાઉસ સેલ કરવું છે, તમે હાઉસ જોવા માટે આવો છો, હું ઓફર કરું છું કે ભાઈ 50 લાખ, 50 લાખમાં આઈ વુડ લાઈક ટુ સેલ માય હાઉસ. તો મેં ઓફર કરી શું? ટુ સેલ, ટુ ડુ સમથિંગ, કન્સિડરેશન 50 લાખ. અને પર્ટિક્યુલરલી તમને મતલબ આ છે સ્પેસિફિક ઓફર, પર્ટિક્યુલરલી તમને મતલબ આ છે સ્પેસિફિક ઓફર. હવે તમારું આ એગ્રીમેન્ટમાં કન્વર્ટ ક્યારે થાય? તમે એમ કહો યસ ડન, 50 લાખમાં ડન કર્યું, ચલો એક્સેપ્ટેડ, તો એ વેલિડ એગ્રીમેન્ટ થઈ જાય, કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થઈ શકે. બટ તમે સામે ઓફર કરો ભાઈ 45માં દેવું, 45 લાખમાં આપવું, તો એ 45 લાખમાં આપવું એ તમારી કાઉન્ટર ઓફર છે. શું છે? કાઉન્ટર ઓફર. ઓફર ઉપર ઓફર કરો છો સર. ક્રોસ ઓફરમાં બી ઓફર ઉપર ઓફર થાય છે અને કાઉન્ટરમાં બી થાય છે, તો બેમાં ફરક શું? કેન યુ ટેલ મી ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? ક્રોસ અને કાઉન્ટરમાં ફરક શું છે? ગુજરાતીમાં બોલશો તો બી ચાલશે, આન્સર કોઈ બી આપી શકો છો. અને ધેટ ટુ જરૂર નથી કે ઇંગ્લિશમાં જ બોલું, તમને જે લેંગ્વેજમાં સમજાય એ લેંગ્વેજમાં. અત્યારે આપણે સમજ્યા છીએ એ જાણવું છે બસ. ઓકે, હા, એક્ઝેક્ટલી. ક્રોસ ઓફરમાં ખબર નથી મને કે એ મને ઓફર કરી છે બી ને, અને બી ઓફર કરે છે, બેમાંથી એકબીજાને ખબર નથી. ત્યારે આમાં તો ખબર છે. આ તો તમે શું છે ભાવતાલ કરો છો, બોલો કે 50માં રાખવું, 40માં, તો કે ચલો 48માં. એ બધી ક્રોસ ઓફર જ થાય છે, સોરી, એ બધી કાઉન્ટર ઓફર જ થાય છે. તો એને વેલિડમાં એ એગ્રીમેન્ટ ક્યારે વેલિડ થશે? એ એગ્રીમેન્ટ ક્યારે વેલિડ થશે? તો કે જ્યાં સુધી કોઈ એક ઓફર બીજી કોઈ પાર્ટી એક્સેપ્ટ ન કરી લે ત્યાં સુધી એ એગ્રીમેન્ટમાં કન્વર્ટ થશે નહીં. ઓકે, when offeree offers qualified acceptance. હવે અહીંયા કીધું ક્વોલિફાઈડ, મતલબ હું એક્સેપ્ટ તો કરું છું પણ ક્વોલિફાઈડ એટલે ઓબ્જેક્શન સાથે. ઓબ્જેક્શન સાથે મતલબ જો તમારી ઓફર બરાબર છે, સેલ કરવું છે હાઉસ એ બી બરાબર છે, અમને આ હાઉસ ગમે બી છે, પરચેસ બી કરવું છે, કન્સિડરેશન બી આપશું, પણ તમે 50 લાખ કીધું છે, 50 નહીં 45 લાખ રાખો, 45 લાખ. તો ત્યાં તમે શું કર્યું? એક્સેપ્ટ કર્યું, પણ એ ક્વોલિફાઈ કર્યું. જ્યારે તમે ઓફર જે સેન્સમાં કરે છે એ સેમ સેન્સમાં તમે એક્સેપ્ટ કરો,
તો જ એને એક્સેપ્ટન્સ કહેવાય. તમે પાછું તમારી બીજી ઓફર મૂકી દો છો કે ભાઈ ના આમ, તો તમે ઓફર મૂકી કહેવાશે, એને કહેવાય કાઉન્ટર ઓફર. ધ ઓફર ઇઝ સબ્જેક્ટ ટુ મોડિફિકેશન ઓર વેરિએશન. જ્યારે તમે ઓફરની ટર્મ્સ કન્ડિશન્સ કે કાંઈ બી મોડિફાઈ કરી નાખો છો, ચેન્જ કરી દો છો, તો એને કહેવાય કાઉન્ટર ઓફર. કાઉન્ટર ઓફર. કાઉન્ટર ઓફર ઇઝ અ રિજેક્શન ટુ ધી ઓરિજિનલ ઓફર. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ભી તમે કાઉન્ટર ઓફર કરો છો એનો મતલબ પેલી ઓફર તમે રિજેક્ટ કરી દીધી. જો સમજો તમે, મેં તમને શું કીધું અહીંયા, એ ઓફર ટુ સેલ, આ જ એક્ઝામ્પલ લઈએ. એ ઓફર કરી, શું ઓફર કરી? બી ને ટુ સેલ પ્રોપર્ટી ઓર પ્લોટ ફોર ₹10 લાખ, બરાબર. હવે જો બી એગ્રી કરે, બી ઓફર કરે કે ભાઈ 8 લાખમાં આપવું, જેવું આ બી ઓફર કરે છે, આ ઓફર કેન્સલ થઈ ગઈ. સમજો, એ બી ને ઓફર કરી 10 લાખ, સોરી, એક્સક્યુઝ મી. એ શું કરે છે? બી ને ઓફર કરે છે કે ભાઈ 10 લાખમાં આ પ્રોપર્ટી અમે તમને સેલ કરવા માંગીએ છીએ. બી એ કાઉન્ટર ઓફર મૂકી. શું મૂકી? કાઉન્ટર ઓફર. 8 લાખમાં આપવું. જ્યારે બી તમે કાઉન્ટર ઓફર મૂકો છો ને, ત્યારે જે ફર્સ્ટ ઓરિજિનલ ઓફર છે એ કેન્સલ થઈ ગઈ. હવે એમ કેમ ના 8 લાખમાં નથી વેચવું. હવે જો બી એમ કે ને ઓકે ચલો 10 લાખમાં ડન, પછી હવે 10 માઇનસ વેચવું છે, તો કે આમ થોડું ચાલે. તમે જ કીધું 10 લાખ, હવે પૂરું થઈ ગયું. તમે કાઉન્ટર ઓફર કરીને 1 લાખ, મારે 10 લાખમાં નથી વેચવું. હવે બી એમ કે 8 લાખમાં નહીં, ચલો હવે તમે 10 લાખ કીધું ને, હું 10 લાખમાં એક્સેપ્ટ કરું છું, તો બી એ પાછી ઓફર મૂકી કહેવાય. હવે એ એક્સેપ્ટ કરે કે ન કરે એ ઉપર ડિપેન્ડ કરે. જેવી તમે કાઉન્ટર ઓફર મૂકો એટલે તમારી જે ઓરિજિનલ ઓફર હોય, ઓરિજિનલ ઓફર એ એન્ડ થઈ જશે. કાઉન્ટર ઓફર મૂકો એટલે ઓરિજિનલ ઓફર એન્ડ થઈ જશે. It will result the termination of offer of A. If later on B agree to buy the plot for 10 lakh, A may refuse. Okay, હવે એ ઉપર ડિપેન્ડ કરે છે. મેં તમને પહેલા જ કીધું હતું 50 લાખમાં પ્રોપર્ટી લઈ જાઓ, તમે કહ્યું 45 લાખ, તો કે હાલો હવે 2 દિવસ પછી પાછા આવે, ના બરાબર છે 50 લાખ, આપણે એમ કે નથી વેચવા, હવે 52 લાખમાં વેચવું, લેવું છે 52 લાખ. હવે 50માં બી નથી વેચવું, 52 લાખ. તો જે ફર્સ્ટ ઓફર છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે જ્યારે તમે કાઉન્ટર ઓફર કરો છો. નેક્સ્ટ, સ્ટેન્ડિંગ ઓર કન્ટિન્યુઇંગ ઓર ઓપન ઓફર. જ્યાં સુધી એક્સેપ્ટ ન થાય ત્યાં સુધી સ્ટેન્ડિંગ ઓફર છે. પ્રોપર્ટી ઇઝ ઓન સેલ, જ્યાં સુધી સેલ ઓન છે, કોઈ એક્સેપ્ટ નથી કરતું ત્યાં સુધી ઓફર ઓપન છે, કન્ટિન્યુઇંગ છે. ઓકે, તો આ ક્લાસિફિકેશન ઓફ ઓફર જોયું. એક્સપ્રેસ એટલે સ્પેસિફાઈ કર્યું છે, ઇમ્પ્લાઇડ એટલે બાય એક્શન તમે કહો છો. બાકી છે જનરલ, પર્ટિક્યુલર. જનરલ પબ્લિક એટ લાર્જ, સ્પેસિફિક ઓર સ્પેશિયલ, પર્ટિક્યુલર પર્સનને ઓફર કરો છો. ક્રોસ ઓફર, બે પાર્ટી એકબીજાને ક્રોસ ઓફર કરે છે, ખબર નથી. જો ક્રોસ ઓફર મતલબ બંને એટ એ ટાઈમ કોલ કરો છો તો કોલ લાગે, બંને એટ એ ટાઈમ ફોન કરો છો, એને ખબર નથી તમે ફોન કરો છો, આને ખબર નથી તમે ફોન કરો છો, એંગેજ આવે, બરાબર છે બેયને. જ્યારે કાઉન્ટર ઓફરમાં એને કોલ કર્યો, મેં મિસ કરી દીધો, હું પાછો કોલ કરું છું, હી મે મિસ ઓર હી મે એક્સેપ્ટ, બરાબર છે. સ્ટેન્ડિંગ ઇટ્સ ગોઈંગ ઓન. તો ઓફર માટેના એસેન્શિયલ વેલિડ કન્સિડરેશન્સ કયા કયા છે, ચલો એ બી જોઈ લઈએ કે ઓફર ક્યારે વેલિડ થાય. હવે ઓફર જ્યારે બી તમે કરતા હોય ત્યારે તમારા માઇન્ડમાં લીગલ ઇન્ટેન્શન હોવો જોઈએ ક્રિએટ કરવાનો, તો જ એ અલ્ટિમેટલી કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થશે. ઓફર મસ્ટ બી સચ ઇન લો ઇઝ કેપેબલ ઓફ બીંગ એક્સેપ્ટેડ or giving rise to legal relationship. If offer does not intend to give rise to legal consequences, legal relationship, તો એને valid offer in the eyes of law નહીં કહીએ. મતલબ social invitation, if accepted, does not create a relationship because it is not so intended. આજે તમે જ્યારે ઓફર કરો છો ત્યારે તમારો ઇન્ટેન્શન જે છે that should be to create legal relationship
and it is valid in law to create such a type of contract. એટલે સૌથી પેલો કન્સેપ્ટ ઓફરર જે છે એ લીગલ ઇન્ટેન્શન સાથે કોન્ટ્રાક્ટ અથવા ઓફર કરે છે. ઓફર સર્ટેન હોવી જોઈએ, વેગ ન હોવી જોઈએ. આજે સમજો ઓફર મસ્ટ બી સર્ટેન. હું કહું કે ભાઈ મારું રિસ્પેક્ટિવલી કાર સેલ કરવી છે, પણ કઈ કાર? મારી પાસે ઘણી બધી કાર હોય, તો મારે સ્પેસિફિક કહેવું પડે કે ભાઈ આ જ કારની હું વાત કરું છું, આ જ હાઉસની વાત કરું છું, આ જ પ્રોપર્ટીની વાત કરું છું. ઇટ શુડ બી સર્ટેન સ્પેસિફિક. તો સામેવાળાને ખબર પડે, ઓકે યુ આર ટોકિંગ અબાઉટ ધીસ. હા. If the terms of offer are vague or indefinite, its acceptance cannot be created a contractual relationship. સમજો A offer to sell be 100 quintal of oil. ઓઇલ મતલબ કયું ઓઇલ? કોની વાત કરો છો? Which kind of oil? Edible oil કે પછી બીજા કોઈ ઓઇલની વાત કરો છો? બરાબર છે. The offer is not capable of being accepted for want of certainty. એટલે ઓફર સૌથી પહેલા લીગલ રિલેશનશિપ, ત્યાર પછી સર્ટેનેટ ડિફાઇનેટ હોવી જોઈએ. વેગ મતલબ ન હોવી જોઈએ. બરાબર છે, કે જે શ્યોર જ ના હોય, શું છે પ્રોડક્ટ, શું છે એ ખબર જ ના હોય. કોમ્યુનિકેટ કરવું જરૂરી છે, ઓબ્વિયસલી. મેં તમને કીધું મનમાં કરું, ઓકે આઈ વુડ લાઈક ટુ સેલ ધ પ્રોપર્ટી, મનમાં કહેતા રહ્યો તો એ ઓફર થાય નહીં. સામેવાળી પાર્ટીને તો કેવું પડે ને, તો ખબર પડે ઓકે કે યુ ઓલ્સો ડુ. એન ઓફર ટુ કમ્પ્લીટ must be communicated to person to whom it is made or otherwise there can be no acceptance. સમજો તમે ઓફર જ ના કરો, તમે કે હા મારી હા છે, અરે પણ ઓફર જ નથી કરી, હા ક્યાંથી થઈ જાય? ઓફર ના કરો ત્યાં સુધી એક્સેપ્ટન્સ ના થાય. એન્ડ ઓફર મસ્ટ બી કોમ્યુનિકેટેડ. યસ, કોમ્યુનિકેટ કરવી જરૂરી છે, કોઈ કન્ફ્યુઝન ના આવવું જોઈએ. કોમ્યુનિકેશન કરો. અનલેસ ઓફર ઇઝ કોમ્યુનિકેટેડ, there cannot be acceptance by it. An acceptance of offer in ignorance of offer. સમજો ખાસ, આના ઉપર એક કેસ સ્ટડી છે, કેસ સ્ટડી બી એક્સપ્લેન કરીશ. an acceptance of offer in ignorance of offer. તમને ખબર જ નથી ઓફર ને તમે એક્સેપ્ટ કરી લ્યો તો એને વેલિડ એક્સેપ્ટન્સ ના કહેવાય. તમને ખબર જ નથી અને તમે એ કોન્ટ્રાક્ટ પરફોર્મ કરી લ્યો તો એને વેલિડ એક્સેપ્ટન્સ ના કહેવાય. એક્ઝામ્પલ, એક કેસ સ્ટડી છે, લાલમન શુક્લા વર્સિસ ગૌરી દત્ત. જો આ બધા પ્રેક્ટિકલી કેસ બનેલા છે, એ કેસ ઉપરથી ડિસિઝન આવ્યું છે અને એના ઉપરથી આ પોઈન્ટ બન્યા હોય. બરાબર, ફેક્ટ શું હતું? તો ગૌરી દત્ત જે છે એનો નેવ્યુ મિસિંગ હતું. બરાબર છે. હવે એને એના સર્વન્ટને લાલમનને કીધું કે ભાઈ આપણા નેવ્યુ જે છે મિસિંગ છે, એને સર્ચ કરી આવો, જાઓ. એટલે ગૌરીદત્ત વયા ગયા, સોરી લાલમન શુક્લા જે છે, જે નોકર છે, એને સર્ચ કરવાનું સ્ટાર્ટ કરી દીધું એના નેવ્યુને. લાલમન કોણ? હવે ગૌરીદત્તે શું કર્યું? એનાઉન્સ કર્યું કે જે બી એના નેવ્યુને સર્ચ કરશે એને રિવોર્ડ આપશું. ગૌરીદત્તે શું કર્યું કે આ મારા નેવ્યુની ફોટો છે, જે બી એને સર્ચ કરીને લઈ આવશે એને હું રિસ્પેક્ટિવલી આ રિવોર્ડ આપીશ. ફાઇનલી લાલમન શુક્લા જે સર્વન્ટ છે એ જ બોયને સર્ચ કરીને લઈ આવ્યા. પણ એ લાલમન શુક્લાને ખબર નથી કે આવી બી ઓફર છે, લાલમને રિવોર્ડ ક્લેમ કર્યો. ગૌરીદત્તે ના પાડે કે ભાઈ તમને ક્યાં ખબર હતી, અને તમે તો મારા સર્વન્ટ છો, તમે ગોતીને લઈ આવો, એમાં શું નવું કર્યું કહેવાય? બીકોઝ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ડુ ધેટ. લાલમન શુક્લા એમ કીધું, આવું થોડું ચાલે, બીજા કોઈ તો તમે રિવોર્ડ આપો અને મને રિવોર્ડ ના આપો. આઈ વિલ ગો ટુ કોર્ટ, આઈ વિલ શો યુ. કોર્ટમાં ગયો, કેસમાં ડિસિઝન શું આવ્યું? કોર્ટે પૂછ્યું લાલમન શુક્લાને કે ભાઈ તને ખબર હતી આ ઓફર કરી હતી? તો કે ના. તને ખબર હતી રિવોર્ડ મળવાનો છે અને તે સર્ચ કર્યું છે? ના. તો કે તું શું કામ સર્ચ કરવા માટે ગયો? કે ભાઈ ગૌરીદત્ત છે, એનો હું નોકર છું, એને મને કીધું એટલે હું સર્ચ કરવા ગયો. તો તમને ઓફર ખબર હતી? નહોતી ખબર. ઓફર ખબર જ ના હોય તો તમે એક્સેપ્ટ કેમ કરી શકો? ના કરી શકો. અને ઓફર કોમ્યુનિકેટ થયા વગર એક્સેપ્ટ કરો તેને વેલિડ કહેવાય નહીં. યુ કેન નોટ ક્લેમ ધ રિવોર્ડ. તમને રિવોર્ડ મળશે નહીં, કારણ કે ઓફરનું એક એસેન્શિયલ એલિમેન્ટ છે કે ઓફર કોમ્યુનિકેટ થયેલી હોવી જોઈએ, તમને એ ખબર હોવી જોઈએ. જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમે એનું એક્સેપ્ટન્સ ન કરી શકો. ઓકે.
ઇટ મસ્ટ બી મેડ વિથ એ વ્યૂ ટુ ઓબ્ટેનિંગ એસેન્ટ. અને ઓફર કરો છો ત્યારે તમારો ઇન્ટેન્શન શું છે? સામેવાળી પાર્ટીની એસેન્ટ, એની મંજૂરી લેવાનું, બરાબર છે. એન્ડ નોટ મેલે વિથ ડિસ્ક્લોઝ. ઓફર ડિસ્ક્લોઝ ન કરવાની હોય. ઓકે, ઓફર ડિસ્ક્લોઝ કરવાથી કાંઈ ન થાય. યુ નીડ ટુ આસ્ક ધ ક્વેશ્ચન માર્ક, ડુ યુ? ઓકે, તો એ પછી હા પાડે કે હા, તો પછી એક્સેપ્ટ થાય. ઇટ મે બી કન્ડિશનલ. Offer may be subject to any terms and conditions. Offer may ask for payment of RTGS, NEFT. Offer will have to accept all the terms. જો ઓફર કરો ત્યારે જ કન્ડિશન મૂકી શકો છો. ઓફર કરો ત્યારે જ કન્ડિશન મૂકી શકો છો. અને કન્ડિશનલ ઓફર અલાઉડ. સમજો આજે હું કહું કે ભાઈ આઈ વુડ લાઈક ટુ સેલ હાઉસ. ઓકે, એને એમ કીધું ઓકે ફાઇન, આઈ વિલ પરચેઝ ઇટ. આપણે એમ કીધું મને બધું ઓનલાઈન પેમેન્ટ જોશે, હું કેશમાં કંઈ એક્સેપ્ટ નહીં કરું. હા, તો પછી એને ઓફર કરતી વખતે જ મેં ક્લિયર કર્યું છે. ઓફર કરતી વખતે જ મેં ક્લિયર કર્યું છે કે આ જે 50 લાખમાં હું હાઉસ સેલ કરું છું એમાં આઈ ડોન્ટ વોન્ટ અ કેશ, આઈ વોન્ટ એવરીથિંગ ઇન ચેક, ઓન પેપર. હવે સામેવાળી પાર્ટીએ ડિસાઇડ કરવાનું છે કે એક્સેપ્ટ કરે ન કરે. પણ ઓફર આવી કોઈ કન્ડિશન મૂકી શકે? યસ. આજે ઓફર કરે કે ભાઈ આ પ્રોડક્ટ પરચેસ કરવાનું છે, ઓકે ડિલિવરી તમારે લઈ જવી પડશે, અમે ડિલિવરી આપવા નહીં આવીએ. તો આવી કોઈ બી કન્ડિશન તમે ઓફર સાથે મૂકી શકો છો. અને જે પર્સન ઓફર એક્સેપ્ટ કરે છે એ કન્ડિશન બી એક્સેપ્ટ કરે છે તો જ એને એક્સેપ્ટન્સ કહેવાય. ઓફર શુડ નોટ કન્ટેન ટર્મ્સ ઓફ નોન કમ્પ્લાયન્સ ઓફ વિચ. હા, જો ઓફરમાં તમે એવું ન કહી શકો, જો ભાઈ હું તમને ઓફર કરું છું, તમે ના નહીં પાડો એનો મતલબ હું માની લઈશ હા છે, એવું ના હોય, બરાબર. એવું તમે કમ્પલ્શન ના કહી શકો કે તમારે હા કે ના પાડવી જ પડશે, અદરવાઇઝ તમે એવું માની લેશો તમારી હા છે. One cannot say if acceptance is not communicated by certain time, offer will be accepted. એવું તમે ઓફર ના કરી શકો, બરાબર છે. એવું કમ્પલ્શન ના હોય કે જો ભાઈ અઠવાડિયામાં હા કે ના પાડતો જો અઠવાડિયામાં મને ના નો પાડી તો હું માની લઈશ કે તમે ઓફર એક્સેપ્ટ કરી લીધી છે. તો એવું તમે કમ્પલ્શન કરી ના શકો. ઓફર કરો, એને એક્સેપ્ટ કરવી છે તો એક્સેપ્ટ કરશે, એક્સેપ્ટ નહીં કર્યું તો નહીં કરે. યુ કેન નોટ ફોર્સ ઇટ અપોન ઇટ કે ના તમે ના નહીં પાડો તો અમે પ્રિઝ્યુમ કરી લેશું. સાયલેન્સ ડઝ નોટ અમાઉન્ટ ટુ એક્સેપ્ટન્સ. સાયલેન્સ ડઝ નોટ અમાઉન્ટ ટુ એક્સેપ્ટન્સ. કોઈ ખામોશ રહેવાનો મતલબ એવું નથી કે એને હા છે. ઓકે, બટ એના એક્સેપ્શન છે. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, થિયરી ક્વેશ્ચન છે, બે ત્રણ વાર રિસન્ટલી પૂછેલો છે. એ આગળ જોશું આપણે કે સાયલેન્સ ને એક્સેપ્ટન્સ કહેવાય કે ન કહેવાય, એ આગળ જોશું આપણે. નેક્સ્ટ, અત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ ઓફર જે છે એના વેલિડ માટેના એસેન્શિયલ એલિમેન્ટ્સ. ઓકે, નેક્સ્ટ, A proposes to be purchases Android mobile phone for 5,000. If no replies within week, it will be assumed કે ઓફર એક્સેપ્ટ થઈ ગઈ. જો ભાઈ તું અઠવાડિયામાં મને નહીં કે તો હું તને મોબાઈલ આપી દઈશ, તારે મને 5,000 આપવા. અરે ભાઈ નથી પરચેસ કરવો હોય. ઓકે, એવું કઈ કમ્પલ્શન થોડી છે મારે ના જ પાડવી, નથી ના પાડવી, મારે એક્સેપ્ટ બી નથી કરવું. એક્સેપ્ટ કરવું છે તો હું હા પાડીશ તો એક્સેપ્ટન્સ થશે. એમાં મારે ક્યાં કમ્પલસરી ના પાડવાની જરૂર છે? ગેટિંગ ધીસ? ધી ઓફર મે બી સ્પેસિફિક ઓર જનરલ. તો એ તો મેં તમને પહેલા જ કીધું, આગળ આવી ગયું છે ઓલરેડી. કાં તો જનરલ હશે, જનરલ પબ્લિક માટે, અને કાં પછી સ્પેસિફિક કોઈ એક પર્સન માટે. એક્સપ્રેસ હોઈ શકે, ઇમ્પ્લાઇડ હોઈ શકે. એક્સપ્રેસ ઇમ્પ્લાઇડ મતલબ હાલ તમે સ્પેસિફિક ઓફર કરો છો. ઓકે, અ બોય સ્ટાર્ટ ક્લીનિંગ ધ કાર as it stopped the traffic signal without being asked to do so. In such a circumstances, reasonable man could guess that he expect the payment. હવે જો આજે સમજો તમે રેલવે સ્ટેશનમાંથી જતા હોય અને ત્યાં શૂઝ પોલિશ કરવા માટે આવે અને તમારા શૂઝ પોલિશ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. તો હવે એને શું કર્યું? ઇમ્પ્લાઇડ ઓફર કરી. ઇમ્પ્લાઇડ ઓફર એને કીધું શૂઝ પોલિશ કરું, ના સ્ટાર્ટ જ કરી દઉં. તો શું એ ફ્રીમાં કરે છે? શું ના, એને એક્સપેક્ટ કરે છે કે ના તમે એનું કંઈક રિટર્ન આપશો. કેટલું એ ખબર નથી, કારણ કે ઓફર ઇમ્પ્લાઇડ છે. હવે તમે એને ના પાડો કે ભાઈ ના મારે શૂઝ પોલિશ કરાવવા નથી, તો તમે રિજેક્ટ કરી દેજો. પણ તમે સાયલેન્ટ રહ્યો, કાંઈ ન કહો, એનો મતલબ તમે ઓફર એક્સેપ્ટ કરી લીધી. ઇમ્પ્લાઇડ ઓફર, ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ. ઇમ્પ્લાઇડ ઓફર, ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ. વેલિડ કોન્ટ્રાક્ટ. યસ, તમે રેલવે સ્ટેશનથી ઉતરો છો, કુલી આવે છે, તમારો લગેજ પિક કરે છે, તમે એને લગેજ ટચ કરવા દો છો, પિક કરવા દો છો, એનો કુલીનો યુનિફોર્મ છે અને તમે એક્સેપ્ટ બી કરો છો. એનો મતલબ એવો થઈ ગયો કે એ જે ટર્મ્સ કન્ડિશન પ્રમાણે એનો જે ભાવ છે એ પ્રમાણે તમને ચાર્જ કરશે એન્ડ યુ હેવ ટુ પે ફોર ઇટ બીકોઝ that is implied offer and you have given implied acceptance. Okay. Next,
Offer is different from mere statement of intention or invitation to offer or mere communication of information, casual inquiry, prospectus, advertisement. જો આ વસ્તુને ખાસ સમજજો. Intention, announcement, okay, is different from the offer. Example, a father wrote his son about a wish of making him the owner of all his property is mere a statement of intent. Offer નથી. Announcement to give scholarship to children scoring 95% in 12th board exam is not an offer. Offer નથી ના. It is invitation to offer. બરાબર. Intention. પછી કોઈ 12th બોર્ડમાં 95 આવે, એ સ્ટુડન્ટ આમની પાસે આવશે તો એને એ ઓફર કરવી પડશે કે આવો તમારા 95 પ્લસ છે ને, હા તમારે સ્કોલરશિપ જોઈ છે ને, નાવ યુ મેક ઓફર, નાવ યુ મેક ઓફર. પછી ઓફર જશે પર્સન પાસે, એ ઓફરમાંથી સિલેક્ટ કરીને એક્સેપ્ટ કરી બી શકે, રિજેક્ટ કરી શકે. રિજેક્ટ કરે તો કોઈ 12th નો સ્ટુડન્ટ એમ ન કહી શકે કે તમે સ્કોલરશિપ આપવાનું કીધું હતું. અરે અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન ને સ્કોલરશિપ આપવાનું કીધું હતું. ઓકે, તો ધેર મસ્ટ બી અ ટર્મ્સ એન્ડ કન્ડિશન. અને અમે કોઈ ઓફર નથી કરી તમને, અમે તો તમને ઇન્વિટેશન આપીએ છીએ, અનાઉન્સમેન્ટ કરીએ છીએ. તમે જે કરો છો એ ઓફર છે, એ ઓફર અમે એક્સેપ્ટ કરી બી શકીએ, ના બી કરી શકીએ. ઓફર મસ્ટ બી ડિસ્ટિંગ્વિશ્ડ ફ્રોમ એન આન્સર ટુ અ ક્વેશ્ચન. હવે જો એક કેસ સ્ટડી છે, ચલો ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી છે, જોઈએ એ કેસ સ્ટડીમાં શું કહેવા માંગે છે. ઓકે, વન મોર ક્વેશ્ચન ફ્રોમ સ્ટુડન્ટ સાઇડ કે ભાઈ સર આ કેસ સ્ટડી ના નામ કે આખું રેફરન્સ યાદ રાખવો જરૂરી છે, અમને શું આવું કોઈ સ્ટડી પૂછે? તમને એમ પૂછે એક્સપ્લેન ધ કેસ ઓફ હાર્વી વર્સિસ ફેસિસ, એવું નહીં પૂછે, નોટ એટ ઓલ. તમારી પાસેથી એટલું એક્સપેક્ટ કરતા બી નથી. આ તો કેસ સ્ટડી શું છે, તમને એ ટોપિકને સમજાવવા માટે આપેલો ટોપિક છે. તમે કેસ સ્ટડીનો રેફરન્સ આપી શકો છો કે ભાઈ આ પોઈન્ટમાં હાર્વી વર્સિસ ફેસી જે છે એનો કેસ સ્ટડી હતો, એવું તમે રેફરન્સ એડિશનલ આપી શકો. પણ તમને કેસ સ્ટડીના બેઝમાં આવી રીતે ક્વેશ્ચન નહીં પૂછે. તમને આવી હા આખી આ સિચ્યુએશન આપી શકે અને ક્વેશ્ચન પૂછી શકે. એમ ક્યારે નહીં કે ચલો એક્સપ્લેન ધ હાર્વી વર્સિસ ફેસીનો કેસ, એવું ક્યારે નહીં પૂછે. ડોન્ટ વરી. હા, તમને એઝ ઇટ ઇઝ આ બધું ફેક્ટ આપે ને પછી કે ચલો આનું ડિસિઝન આપો, તો એમાં આપણે પછી આ એક્સપ્લેનેશન એનો રેફરન્સ લઈને ડિસિઝન આપી શકીએ છીએ. ઇન ધીસ કેસ પ્રાઇવેટ કાઉન્સિલ સક્સિડન્ટલી એક્સપ્લેન ધ ડિસ્ટિંક્શન બિટવીન ઓફર એન્ડ ઇન્વિટેશન ટુ ઓફર. આ કેસમાં લેન્ડમાર્ક જજમેન્ટ એટલે કે છે, કારણ કે આ કેસમાં ઓફર એન્ડ ઇન્વિટેશન ટુ ઓફર એક્સપ્લેન કર્યું હતું. ઓકે, હવે જો plaintiff through a telegram asked defendant two questions, namely, will you sell as bumper hole pen? Telegram lowest cash price. The defendant replied to the telegram that lowest price of bumper hole pen is £900. હવે જો આ ક્વેશ્ચન પૂછ્યો કે તમારા શોપમાં લોવેસ્ટ પ્રાઇસની પેન શું છે, તો કે £900. Plaintiff sent another telegram stating we agree to buy bumper hole pen £1. However, defendant refused to sell the property at this price. આજે કોઈ મને ક્વેશ્ચન પૂછે કે ભાઈ તમારું લોવેસ્ટ પ્રાઇસ શું છે, આપણે કોટ કર્યું 900 છે મિનિમમ, તો એને કીધું ઓકે હું એક્સેપ્ટ કરું છું. અરે તમે એક્સેપ્ટ નથી કરતા, તમે ઓફર કરો છો. અરે ઓફર કેમ થયું? અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ઓફર એન્ડ ઇન્વિટેશન ટુ ઓફર. સમજાવું તમને એક એક્ઝામ્પલ છે. આજે તમે ડીમાર્ટ, રિલાયન્સ કે બિગ બજારના શોપિંગ મોલમાં ગયા, બરાબર? હવે શોપિંગ મોલમાં તમે એન્ટર થયા, તમે પ્રોડક્ટ જોઈ કે આ પ્રોડક્ટમાં એ લોકોએ લેબલ આપ્યું છે 1000 અને એ રેકની નીચે એક પ્રોડક્ટ આપી છે. યુ થોટ આ તો પ્રોડક્ટ 1000 માં ના મળે, સસ્તી કહેવાય. ચલો આ 1000 ની પ્રોડક્ટ તમે ટ્રોલી બેગમાં લઈને જાઓ છો બિલિંગ કાઉન્ટર પર. ઓકે, બિલિંગ કાઉન્ટર ઉપર તમે એને બિલ કરવા માટે આપો છો. બિલિંગ કાઉન્ટર ઉપર એને કોડ જે છે સ્કેન કર્યો, તો કે આ ભૂલ થઈ ગઈ છે. શું? તો કે આ 1000 ના કાઉન્ટર નીચે મૂક્યું હતું, પણ આ પ્રોડક્ટ 1000 ની નથી, આ પ્રોડક્ટ 5000 ની છે. આપણે પછી ઝઘડીએ, એવું ચાલે જ નહીં ને. તમારે 1000 ની નીચે શું કામ મૂકવું જોઈએ? તમને ખબર હોવી જોઈએ ને, તમારા એમ્પ્લોયને ખબર હોવી જોઈએ ને. આવું ના ચાલે. મેં 1000 માં પિક કરી છે, તમારે મને સેલ કરવી જ પડશે. તો કે ભાઈ ન થાય સેલ, તો કે એવું ના ચાલે. તમે આ 1000 ની ઓફર કરીને મેં એક્સેપ્ટ કર્યું. હોલ્ડ ઓન. આ 1000 ની ઓફર નથી
અને તમે જે પ્રોડક્ટ પિક કરી અને તમારી ટ્રોલીમાં મૂક્યું છે એ એક્સેપ્ટન્સ નથી. તો જ્યારે પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવી હોય, જ્યારે પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવી હોય તો એ ડિસ્પ્લે ઓફર નથી. તો એ ડિસ્પ્લે છે આવો અને અમને ઓફર કરો, આવો અમને ઓફર કરો. અમારે સેલ કરવું છે તો કરશું, બાકી નહીં કરીએ. તો ડિસ્પ્લે પર જ્યારે પ્રોડક્ટ રાખી છે એ ડિસ્પ્લે ઉપરથી તમે ટ્રોલીમાં મૂકો છો અને ટ્રોલી લઈને તમે બિલિંગ કાઉન્ટર પર જાઓ છો, તો that is offer made by you to the mall. તમે ઓફર કરો છો. તો બાય ધ વે એ શોપિંગ મોલમાં બધું ડિસ્પ્લે પર રાખ્યું છે એ શું છે? ઓફર નથી ના, એ છે ઇન્વિટેશન ટુ ઓફર. કે ઇન્વાઇટ કરે છે કે આવો અને અમને ઓફર કરો. બિલિંગ કાઉન્ટર ઉપર તમે જાઓ છો, બિલિંગ કાઉન્ટર ઉપર જ્યારે એ એક્સેપ્ટ કરે છે ત્યારે એ વેલિડ કોન્ટ્રાક્ટ થાય છે. જો બિલિંગ કાઉન્ટર પર એક્સેપ્ટ ના કરે કે ના ભાઈ ભૂલ થઈ ગઈ છે, આ તમને પ્રોડક્ટ 1000 નહીં મળે, એ નહીં મળે, તો યુ કેન નોટ ડુ એનીથિંગ, યુ કેન નોટ ડુ એનીથિંગ. આ ડિફરન્સ સમજાય છે? તો એવી જ રીતે આ કેસમાં એને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ બમ્પર હોલ પેનનો લોવેસ્ટ પ્રાઇસ અમને કયો. આણે કીધું પ્રાઇસ કે ભાઈ £900. તો ત્યારે તમે શું કરો છો? £900 માં એને એમ કહો છો કે આવો ને અમને ઓફર કરો, ઇન્વિટેશન. ભાઈ હવે તમે આજે કોઈની પાસેથી કોટેશન મગાવો, કોટેશન સમજાય ને? તમારે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવી છે તો તમે એને કોટ કરવાનું કહો કે તમારા પ્રાઇસ કોટ કરો, એને કહેવાય કોટેશન. કોટેશનમાં એ પ્રાઇસ બધી કોટ કરશે પ્રોડક્ટની. કોટેશનના એન્ડ ઉપર એવું લખ્યું હશે ધીસ પ્રાઇસ ઇઝ સબ્જેક્ટ ટુ વેરિએશન, સબ્જેક્ટ ટુ ચેન્જ વિધાઉટ અ પ્રાયર ઇન નોટિસ ટુ ધ કસ્ટમર. અમે કોટેશનમાં આ બધા રૂપીસ રાખ્યા છે એ અમે બાઇન્ડ નથી કરતા. હવે મને કોઈ પ્રોડક્ટની કોટેશન મગાવ્યું કે ભાઈ ચલો તમારો કોટ કરો પ્રાઇસ, આપણે એમ કે £900. એને કીધું ઓકે ડન, ચલો પરચેસ કર્યા, મોકલી દો. તો હું £900 નું કોટેશન મોકલું છું, એ ઓફર નથી. અને તમે જે 900 માં યસ કહો છો એ ઓફર એક્સેપ્ટન્સ નથી. તો તમે ક્વેશ્ચન પૂછ્યો. તમે શું પૂછ્યો? મને ક્વેશ્ચન પૂછ્યો છે, કોટેશન પૂછ્યું છે, લોવેસ્ટ પ્રાઇસ પૂછી છે. મેં તમને લોવેસ્ટ પ્રાઇસ કીધી, એ મારું ઇન્વિટેશન છે તમને ઓફર કરવા માટે. અને તમે એમ કહો છો કે યસ આઈ વુડ લાઈક ટુ બાય ફોર ₹900. એ તમારી ઓફર છે. હવે મારા ઉપર ડિપેન્ડ કરે છે કે હું એને એક્સેપ્ટ કરું કે ના કરું. બરાબર છે? તમે મને બાઇન્ડ ના કરી શકો કે તમે કોટેશનમાં ₹900 લખ્યા હતા, ચલો ₹900 થી પ્રોડક્ટ આપવી જ પડશે. નથી આપવી પ્રોડક્ટ મારે ₹900 માં. હવે એનો ભાવ વધી ગયો, હવે એનો 1000 થઈ ગયું, હવે હું 900 માં નહીં આપું. તો યુ આર મેકિંગ ઓફર ઓફ 900, then it is not binding on me to accept it, even if I have quoted that price. Okay, still no. Plaintiff should defendant contend that એને ઓફર કરી હતી 900 માં અને હવે ફરી ગયા, હવે આપતા નથી. કાઉન્સિલે એગ્રી ના કર્યું. એને શું કીધું કે ભાઈ ક્વેશ્ચનનો જ્યારે આન્સર આપે છે કોટ કરવાનું, એને કોટ કર્યું. તમે પ્રાઇસ પૂછી, એને પ્રાઇસ કીધી, એને ઓફર નથી કરી. એને એવું કીધું ચલો ₹900 માં અમને બાય કરશો, એવું કીધું તમને? હા, એવું કે તો એ ઓફર કહેવાય. એ ડિસ્પ્લે પર રાખવું એ અલગ વસ્તુ છે અને ઓફર કરવી એ અલગ વસ્તુ છે. ડિસ્પ્લે પર રાખી અને તમે ઇન્વાઇટ કરો છો. ઓકે, જ્યારે હું ઓફર કરું કે ચલો આઈ વુડ લાઈક ટુ સેલ ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ ફોર ₹900, એનીબડી વુડ લાઈક ટુ પરચેસ ધીસ, હા, તો એમાં હું ઓફર કરું છું. અને પછી કોઈ આવે ને પરચેસ કરવામાં હા આપું, તો ધેન ઇટ ઇઝ ઓકે. પણ અહીંયા સિચ્યુએશન ડિફરન્ટ છે. તમે કોટેશન મગાવો છો ખાલી પ્રાઇસ માટે, એને પ્રાઇસ કીધા, એને તમને ઓફર કરી નથી કરી. એને તમને શું કીધું કે પ્રાઇસ આટલા છે. હવે એ પ્રાઇસ જાણી અને તમે ઓફર કરો છો કે આઈ વુડ લાઈક ટુ બાય. તો તમે ઓફર કરો છો કે આઈ વુડ લાઈક ટુ બાય. મને ઓફર મંજૂર ના બી હોઈ શકે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સેલ, યુ વોન્ટ ટુ બાય બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સેલ. મેં તમને કોટેશનમાં લખ્યું છે કે હું સેલ કરીશ આટલામાં? ના, તમે પ્રાઇસ પૂછી, મેં પ્રાઇસ કીધા. તમે પ્રાઇસ પૂછી, મેં પ્રાઇસ કીધા અને તમે બાય કરવા માટે આવો ત્યાં સુધીમાં ભાવ વધી જાય તો આઈ કેન ચેન્જ માય પ્રાઇસ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. I am not binding by the price given or price informed by me. Okay, you are making offer to purchase. I can accept it or reject it. આ સમજાય છે ઓફર ઇન્વિટેશન ટુ ઓફર નો ડિફરન્સ? તો અહીંયા કોર્ટે શું કીધું
Thus, they made no offer at all. Their lordship mere statement of lowest price at vendor would sell contained that no implied contract to sell is there. Again, બીજો એક કેસ છે MacPherson versus Apanna, where the owner of the property said he would not accept less than £6,000 for it. This statement did not indicate the offer. આજે કોઈ મને એમ પૂછે કે ભાઈ આ ઘરના તમે કેટલા કન્સિડર કરો છો? જો મિનિમમ હું 50,000 તો કન્સિડર કરું છું, તો સામેવાળી પાર્ટી આવીને કહે ચલો 50 લાખમાં ડન કર્યું. અરે મેં ખાલી એવું કીધું કે ભાઈ મિનિમમ 50 તો આના આવવા જ જોઈએ. ઇટ ડઝન્ટ મીન કે હું 50,000 જે છે એમાં એગ્રી કરું છું અને મેં કોઈને ઓફર બી નથી કરી. આ તો કોઈ મને એમ પૂછે કે ભાઈ તમારી હાઉસના લોવેસ્ટ પ્રાઇસ તમે કેટલામાં આપો, તમને કેટલામાં મિનિમમ તમને કોઈ માંગે તો કેટલામાં આપણે 50 લાખ રૂપીસ. ઓકે, તો એનો મતલબ હું ઓફર નથી કરતો. સમજો ઓફર અને ઇન્વિટેશન ટુ ઓફરનો ડિફરન્સ સમજો. હું એમ કહું ભાઈ આઈ વુડ લાઈક ટુ સેલ ધ પ્રોપર્ટી ફોર 50 લાખ, તો ત્યાં હું ઓફર કરું છું. પણ કોઈ મને એમને જનરલ વાતમાં પૂછે કે ભાઈ આનો મિનિમમ પ્રાઇસ શું આવે અને if I say 50 લાખ, it doesn't mean I am making offer. અને પછી કાલ સવારે તમે આવો અને મને એમ કહો તમે તો કહેતા 50 લાખ, ચલો 50 લાખ હું એગ્રી કરું છું, તો ત્યારે તમે ઓફર કરો છો. I may agree or I may not agree to it. ઓકે, તો અહીંયા આપણે શું સમજીએ છીએ? ખાલી સ્ટેટમેન્ટ આપવું, ખાલી ક્વેશ્ચનના આન્સર આપવા, ખાલી અનાઉન્સમેન્ટ કરવું, એને ઓફર કન્સિડર કરવામાં આવશે નહીં. એને ઓફર કન્સિડર કરવામાં આવશે નહીં. A statement of price is not an offer. Quoting of price does not continue offer. હમણાં જ એક્ઝામ્પલ જોયું, પ્રાઇસ લિસ્ટ. આજે તમે માનો કે કોઈ શોપમાં જાઓ છો, કરિયાણા શોપ, બરાબર? ઘણા જૂના જમાનાની શોપમાં ઓલું બોર્ડ લખ્યું હોય, પછી બોર્ડમાં ચોકથી દર રોજે રોજના ભાવ લખતા હોય કે ભાઈ શુગરનો પ્રાઇસ 50 રૂપીસ. ઓકે, હવે એ પ્રાઇસ લિસ્ટ છે. તમે હોટલમાં જાઓ તો મેનુ છે, મેનુ પ્રાઇસ લિસ્ટ છે. તો એ પ્રાઇસ લિસ્ટ છે, એને શું ઓફર કહેશો તમે? ના, તમે જાઓ કે ભાઈ મસાલા ઢોસાના 150 લખ્યા છે, ચલો આપો, એક્સેપ્ટેડ. તો કે ભાઈ છે જ નહીં, ખાલી થઈ ગયું. ના એમ નહીં, તમે આમાં લખ્યું છે, આપવું જ પડશે. અરે પણ નથી તો અમે કેમ આપીએ? અને જે પ્રાઇસ લખી છે એ ચેન્જ થઈ ગઈ છે, આ જૂનું મેનુ છે, એના ભાવ અત્યારે 180 થઈ ગયા છે, યુ હેવ ટુ ગીવ ઇટ. મતલબ કે આ જે પ્રાઇસ લિસ્ટ છે, પ્રાઇસ લિસ્ટ છે એ ઓફર નથી, તો એ છે ઇન્વિટેશન ટુ ઓફર. મતલબ મેં તમને હમણાં જે મોલનું એક્ઝામ્પલ આપ્યું હતું કે આ કોઈ બી એક્ઝામ્પલ આપો છો, આ બધામાં તમે શું કરો છો? તમે આપો છો ઇન્વિટેશન ટુ ઓફર. ઇન્વિટેશન ટુ ઓફર મતલબ આવો અને અમને ઓફર કરો, બરાબર છે? નેક્સ્ટ, invitation to make an offer to do business. In case invitation to make an offer, the person making invitation does not make offer, rather invites the other party to make the offer. His objective is to send out invitation. આજે તો તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય, બરાબર છે? એડવર્ટાઇઝમેન્ટ ફોર સેલ ઓફ ગુડ્સ બાય ઓક્શન ઇઝ ઇન્વિટેશન. આજે કોઈ એમ કે જો ભાઈ આ હાઉસ પ્રોપર્ટી જે છે એનું ઓક્શન કરવામાં આવે છે, જે ઇન્ટરેસ્ટેડ પાર્ટી હોય એ આવો અને ઓક્શન કરો. ઓક્શનમાં જાઓ એટલે હું શું સીધું એક્સેપ્ટન્સ થઈ ગયું કહેવાય? ના, જે બી પાર્ટી ઓક્શન કરાવે છે, ઓકે, ઓક્શન કરાવે છે, બોલી લગાડાવે છે, એ લોકો ઇન્વિટેશન કરે છે કે તમે આવીને બોલી લગાડો. હવે હું બોલી લગાડું, એ ડઝન્ટ મીન એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ ક્યારે થશે? તો જ્યારે 3 ટાઈમ હેમર ફોલ થશે, 10 lakh 1, 10 lakh 2, 10 lakh 3. ઓકે, નાવ ઇટ ઇઝ એક્સેપ્ટેડ. નાવ ઇટ ઇઝ એક્સેપ્ટેડ. એટલે અહીંયા આ જે ડિફરન્સ છે ને એ તમારે ખાસ સમજવાનો છે કે ઓફર શું છે, ઇન્વિટેશન ટુ ઓફર શું છે. સેમ થિંગ ઇઝ ધેર. હવે જો પ્રાઇઝ, સ્ટેટમેન્ટ ઓફ પ્રાઇઝ ઇઝ એન ઓફર? ના, સ્ટેટમેન્ટ ઓફ પ્રાઇઝ ઓફર નથી. મોડ્યુલમાં છે ને એ લોકોને ફેરવીને કહેવાની આદત છે, એટલે ઇટ્સ ગુડ થિંગ, રિપીટ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી. એક વસ્તુ જે છે એ પેરેગ્રાફમાં રિપીટ કરી રાખશે, આપણે કાંઈ વાંધો નહીં, વાંચવાનું. બીજી વાર આવતું હોય આપણને ઉપર તો આવી ગયું છે, પાછું એકને એક પેરેગ્રાફ કહે છે, ઓકે, નો પ્રોબ્લેમ, રીડ કરો, ડિટેલમાં રીડ કરો. Offer should be distinguished from invitation to offer. Offer is definite and capable of converting it into contract. જ્યારે ઇન્વિટેશનમાં પ્રાઇસ કેવી એને ઓફર, પ્રોડક્ટ ડિસ્પ્લે પર રાખવી એને ઓફર નથી કહેતા. પ્રોડક્ટ ડિસ્પ્લે પર રાખો છો મતલબ તમે ઇન્વાઇટ કરો છો, એટ્રેક્ટ કરો છો કસ્ટમરને કે ભાઈ આવો. ઓકે, પછી એ કસ્ટમર ઓફર કરે એ તમે એક્સેપ્ટ બી કરી શકો, ના બી કરી શકો. જો મેં અલગથી એક ક્વેશ્ચન નંબર 19 રાખ્યો છે ઓફર ઇન્વિટેશન ટુ ઓફરનો, એ જોઈ લો. પેલા હવે પેરેગ્રાફમાં સમજાવે છે કે ઓફર કોને કહેવાય,
ઓકે, પછી ઓફર કહેવા માટે અમુક તમને કહેશે કે ascertain a particular statement amount to offer, invitation to offer. The test would be such statement is made. The mere statement of lowest price, હરીફરીને એક જ વસ્તુ કહે છે પાછી કે ઇન્ક્વાયરી કરી હોય અને તમે પ્રાઇસ કોટ કરો અને ઓફર કહેવાય નહીં. તો ઇન્વિટેશન ટુ ઓફર કોને કહેવાય? આજે જો ઇન્વિટેશન બાય અ કંપની ટુ પબ્લિક સબસ્ક્રાઇબ શેર્સ, આજે રિલાયન્સનો આઈપીઓ આવે, બરાબર, તો આઈપીઓમાં શું થાય? આઈપીઓ ખબર છે? ઇનિશિયલ પબ્લિક ઓફર, ઓકે, ઓર ફર્ધર પબ્લિક ઓફર, એફપીઓ. કે આજે મોટી મોટી કંપની છે એને પબ્લિક પાસેથી મની જોતા હોય તે ઓફર કરશે કે ભાઈ આ ઇશ્યુ જે છે દેટ ઇઝ ઓપન ઓન 15 જૂન એન્ડ ક્લોઝિસ ઓન 20th જૂન. તો આ 5 દિવસ માટે તમે શેર રિલાયન્સના જે છે એ 1500 રૂપીઝના છે ઓફર કરો. તમે એમ કે ચલો ઓકે ડન, 100 શેર્સ આપણે લગાડ્યા, તો શું રિલાયન્સ તમને 100 શેર આપી જ દેશે? ના, એપ્લિકેશન બહુ બધી આવશે તો પ્રોપોર્શનેટલી એક્સેપ્ટ કરશે. તમે એમ કહો ના અમે તમને રૂપીઝ આપ્યા એક્સેપ્ટ કરવી જ પડે. રિલાયન્સ કંપની આઈપીઓ બહાર પાડીને ઓફર નથી કરતી, ઇન્વિટેશન ટુ ઓફર કરે છે. તમે એપ્લિકેશન ફાઇલ કરી અને ઓફર કરો છો. હવે નાવ ઇટ ઇઝ અપ ટુ કંપની કે તમારી એપ્લિકેશનના બધા શેર એક્સેપ્ટ કરે કે પ્રોપોર્શનેટ શેર એક્સેપ્ટ કરે. ઓકે, પછી ડિસ્પ્લે ઓફ ગુડ્સ ઇન એ શોપ ઇન વિન્ડોમાં, મોલમાં, એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓક્શન, કોટેશન ઓફ પ્રાઇસ ઓર પ્રાઇસ લિસ્ટ. આ બધા એક્ઝામ્પલ કોના આપ્યા છે? એક્ઝામ્પલ્સ ઓફ ઇન્વિટેશન ટુ ઓફર. તો આ ડિફરન્સ ખ્યાલ આવ્યો છે. ઓફર કોને કહેવાય, ઇન્વિટેશન ટુ ઓફર કોને કહેવાય? આટલું ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ હોય તો કયો. ચલો, ઇન્વિટેશન, હા સોરી, ઓપ્શન વાળું. આજે કોઈ એક પાર્ટી છે મિસ્ટર એ, બરાબર, એણે બેંકમાં લોન લીધી છે 50 લાખ. લોન લેશો તો એમને બેંક તો લોન આપશે નહીં તમને. ઓકે, એને પ્રોપર્ટી આપી, ગીરવે મૂકી. ઓકે, હવે ઇન્સ્ટોલમેન્ટ ભરવાના છે મિસ્ટર એ. ઇન્સ્ટોલમેન્ટ જે છે એ છેલ્લા 6 મહિનાથી ભરતા જ નથી. બેંકે નોટિસ ઉપર નોટિસ મોકલાવે છે મિસ્ટર એને કે ભાઈ ઇન્સ્ટોલમેન્ટ ટાઈમસર ભરો, નકર અમે તમારું હાઉસ સેલ કરી દેશું, ઇન્સ્ટોલમેન્ટ ટાઈમસર ભરો. મિસ્ટર એ જવાબ જ ન આપે કાંઈ. બેંક કે છે આ તો બહુ ખોટું કહેવાય. હવે પ્રોપર્ટીના બધા ડોક્યુમેન્ટ કોની પાસે છે? બેંક પાસે. તો બેંક પાસે રાઈટ છે કે નહીં બેંક પ્રોપર્ટી સેલ કરી શકે? હવે બેંક એક એડવર્ટાઇઝ કરે છે. શું? બેંક એડવર્ટાઇઝમેન્ટ આપે છે કે આ મિસ્ટર એનું હાઉસ છે એ અમે ઓક્શન પર રાખ્યું છે. એટલે ઓક્શન મતલબ શું? કે જે બી ઇન્ટરેસ્ટેડ પાર્ટી છે એ દિવસે બેંકને બિડિંગ કરશે, બોલી લગાડશે, અને જેની હાઈએસ્ટ બિડિંગ થાય એ બેંક એક્સેપ્ટ કરી લેશે. ઓકે, એડવર્ટાઇઝમેન્ટ કરી, નક્કી કર્યું કે ભાઈ 15th જૂનના અમે આ ઓક્શન રાખીએ છીએ. 15th જૂનના ઓક્શન રાખીએ છીએ. હવે આ ઓક્શનને શું કહેવાય? ઓક્શનની એડવર્ટાઇઝમેન્ટને શું કહેશું? હવે માનો કે 15 જૂને હું જઈને બેંકને એમ કહું કે ભાઈ ચલો 50 લાખમાં હાઉસ ડન કર્યું આપણે. ના, 50 લાખમાં મારા જેવા તો ઘણા બધા ઓક્શન્સમાં જશે અને બોલી લગાડશે, બરાબર, કે ભાઈ 50 લાખ, ઓલો કહેશે 51, 52, 55, 60. ફાઇનલી બેંકે કહેશે 61, 62, 63, ડન, ચલો 60 લાખમાં પ્રોપર્ટી સેલ થઈ ગઈ. તો આ રીતે ઓક્શન થાય. તો અહીંયા આપણે ક્વેશ્ચન શું છે? બેંકે જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે ઓક્શનની પ્રોપર્ટી સેલ કરવા માટે, એને શું કહેવાય? એને ઓફર નો કહેવાય, ઇન્વિટેશન ટુ ઓફર કહેવાય. હવે સમજો, મિસ્ટરને ખબર પડી કે ભાઈ આ તો આપણું આ હાઉસ જે છે સેલ કરવાનું છે. આ હાઉસ જે છે એ તો નીલામ થઈ જાય છે. મિસ્ટરે કીધું ના ના, બેંકને ઓફર કરી કે જો ભાઈ એવું ના કરો, તમે અમે તમને પ્રોપર્ટી આપી દેશું, અમે તમને લોન પે કરી. બેંક કહેશે ના ચાલે, અમે તમને કેટલા બધા રિપ્લાય કર્યા. એ જે છે એ ગમેની પાસેથી લઈ અને બેંકને લોન રીપે કરી દે છે કે ભાઈ આ લ્યો તમારી લોન લ્યો, બસ હવે મારું જે પ્રોપર્ટી છે ડોક્યુમેન્ટ છે છૂટા કરો. હવે 15 જૂન સુધીમાં એ બધી લોન ચૂકવી દીધી, બેંકે ઓક્શન કેન્સલ કર્યું.
તો કોઈ પાર્ટી આવીને એમ કે 15 જૂનના બેંકને કે તમે ઓપ્શન ઓફર કરી હતી, ચલો હું આવી ગયો છું, હાઉસ સેલ કરો. બેંકે પૂરું થઈ ગયું, ઓપ્શન જ નથી રાખ્યું. હવે તો કે એવું ના ચાલે, તમે ઓપ્શન આપ્યું અને હું બોલી લગાડું છું, એ બોલી તમે લગાડવા માટે આવ્યા છો, એ તમે ઓફર એક્સેપ્ટ ન કરી કહેવાય. તમે બોલી લગાડીને શું કરો છો? ઓફર કરો છો. હવે ઓફર એક્સેપ્ટ થાય બી ખરા, ના બી થાય. ઓકે, એટલે આ ચારે ચાર એક્ઝામ્પલ કેવા આપ્યા છે તમને? ઇન્વિટેશન ટુ ઓફર. આ કેસમાં કોઈ પાર્ટી ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને આવે તો એને ઓફર કરી કહેવાય, એક્સેપ્ટ ન કર્યું કહેવાય. હવે જો એનો ડિફરન્સ બી આવી ગયો પાછું. તમને માનો કે થિયરીમાં ડિફરન્સ પૂછે કે ભાઈ ઇન્વિટેશન ટુ ઓફર અને ઓફરમાં શું ડિફરન્સ છે, તો ડિફરન્સ બી આવી ગયો. શું ડિફરન્સ છે જુઓ. સેક્શન 2A, offer is final expression of willingness by offerer to bound by offerer should the other party choose to accept it. તો અહીંયા તમે ઓફર જે છે એ willingness of offerer to be bound by offer should the accepted the other party. એટલે હું વિલિંગ થાઉં છું, હું તમને ઓફર કરું છું અને જો તમે ઓફર એક્સેપ્ટ કરશો તો આઈ બાઇન્ડ માય સેલ્ફ ટુ યોર ઓફર. જ્યારે આમાં આવી કોઈ વિલિંગનેસ નથી. ઓકે, એ જસ્ટ પ્રાઇસ કોટ કરે છે અને પ્રાઇસ કોટ કરીને ઇન્વાઇટ કરે છે અધર પાર્ટીને કે આવો અને તમે ઓફર કરો, આવો અને તમે ઓફર કરો. ઇફ પર્સન who makes statement of intention to bound, અને જો મેં જેને ઓફર કરી હોય એ એક્સેપ્ટ કરી લે તો એ ઓફર એક્સેપ્ટ થઈ ગઈ કહેવાશે. જ્યારે અહીંયા ઇન્ટેન્શન જે છે એ જસ્ટ ટુ ઇન્વિટેશન ટુ ઓફર છે, એ જે એક્સેપ્ટ કરશે એ શું કર્યું કહેવાશે? એને ઓફર કરી કહેવાશે. ઓફર કેન નોટ બી એક્ટ પ્રેસિડેન્ટ ટુ ઇન્વિટેશન ટુ ઓફર. જો ઓફર જે છે એ ઇન્વિટેશન ટુ ઓફર ની પહેલા ના હોય. જ્યારે ઇન્વિટેશન ટુ ઓફર ઇઝ ઓલવેઝ એક્સેપ્ટ પ્રેસિડેન્ટ ટુ ઓફર. મતલબ ફેઝિસમાં તમે જુઓ ને તો સૌથી પહેલા આવે ઇન્વિટેશન ટુ ઓફર, પછી થાય ઓફર અને પછી થાય એક્સેપ્ટન્સ. મતલબ ઇન્વિટેશન ટુ ઓફર હંમેશા ઓફરની પહેલા થાય, ઓફર પછી ના થાય. જ્યારે ઓફર હંમેશા ઇન્વિટેશન ટુ ઓફર પછી થશે અથવા ડાયરેક્ટ થશે. ઓકે, જો એક કેસ સ્ટડી બી છે, આ કેસ સ્ટડી જુઓ. આ કેસ સ્ટડીમાં તમે આન્સર લખવો હોય તો તમે 3 બાયફર્કેશન કરી શકો. ફેક્ટ ઓફ ધ કેસ, ઓફર. ફેક્ટ ઓફ ધ કેસમાં શું સમજાવવાનું, સોરી પ્રોવિઝનમાં શું સમજાવવાનું પેલા. ઓકે, આ ક્વેશ્ચન રીડ કરી લઈએ પછી હું તમને આ 3 બાયફર્કેશન કરીને સમજાવું. શંભુ દયાલ સ્ટાર્ટેડ સેલ્ફ સર્વિસ સિસ્ટમ ઇન શોપ. મોલની જેમ સ્ટાર્ટ કર્યું કે ભાઈ તમે આવો અને જે બી તમારે પ્રોડક્ટ જોઈ છે એ ડિસ્પ્લે પર રાખી હશે. શ્રીમતી પ્રકાશ entered the shop, took a basket and taking article of her choice into basket and reached the cashier. બેને શું કર્યું? મિસિસ પ્રકાશે કે ભાઈ જે બી આવ્યા છે એને જે બી પ્રોડક્ટ જોતી હતી એના બાસ્કેટમાં રાખી, બાસ્કેટ લઈને બિલિંગ કાઉન્ટર પર જાય છે. કેશિયરે એક્સેપ્ટ કરવાની ના પાડી કે ભાઈ આ પ્રાઇસ ખોટી છે, હું એક્સેપ્ટ નહીં કરું. મિસિસ દયાલ કેમ ના ચાલે? એમ કેમ શંભુ દયાલ મિસિસ પ્રકાશ કેમ ના ચાલે? બરાબર છે, તમારે હવે વેચવું જ પડે. તો શું કામ પ્રાઇસ લખ્યા? તો અહીંયા પ્રોવિઝન શું સમજાવવાનું છે? પેલા ઓફર સમજાવો, પછી ઇન્વિટેશન ટુ ઓફર સમજાવો. પેલા આપણે આ બે થિયરી સમજાવી દીધી કે ઓફર શું કહેવાય, ઓફર કોને કહેવાય, ઇન્વિટેશન ટુ ઓફર કોને કહેવાય. ઓકે, એ થઈ જાય પછી આપણે ફેક્ટ સમજાવશું, ફેક્ટ ઓફ ધ કેસ. એટલે આ કેસમાં શું કહેવા માંગે છે? ફેક્ટ ઓફ ધ કેસ કે ભાઈ આ કેસમાં શંભુ દયાલ છે, એને સેલ્ફ સર્વિસ સ્ટાર્ટ કર્યું છે. પ્રકાશ જે છે એન્ટર થાય છે, એને પ્રોડક્ટ પરચેસ કરી, કેશિયર પાસે જાય છે, કેશિયર રિફ્યુઝ કરે છે. બટ શ્રીમતી પ્રકાશની પ્રોડક્ટ પરચેસ કરવી જ છે. તો શું શ્રીમતી પ્રકાશ શંભુ દયાલને કમ્પેલ કરી શકે કે ના ભાઈ હવે હું કાઉન્ટર પર આવી ગઈ, મેં એક્સેપ્ટ કરી લીધું એટલે તમારે અમને સેલ કરવું જ પડશે, એવું કરી શકે? તો એનું આપણે ડિસિઝન આપશું કે ભાઈ ના ન કરી શકે. શું કામ ભાઈ? તો કે આ શંભુ દયાલ જે સેલ્ફ સર્વિસ સ્ટાર્ટ કર્યું અને પ્રોડક્ટ ડિસ્પ્લે પર રાખી છે એને આપણે શું કહીશું? ઓફર કે ઇન્વિટેશન ટુ ઓફર? તો કે એને ઇન્વિટેશન ટુ ઓફર કહેવાય. શું કહેવાય? ઇન્વિટેશન ટુ ઓફર. અને ઇન્વિટેશન ટુ ઓફરમાં અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ કે આવો ને ઓફર કરો. અને શ્રીમતી પ્રકાશ જે બાસ્કેટમાં લઈ અને બિલિંગ કાઉન્ટર પર જાય છે એને ઓફર કરી કહેવાય. બિલિંગ કાઉન્ટર ઉપર એ ઓફર એક્સેપ્ટ ના થાય તો એ વેલિડ કોન્ટ્રાક્ટ છે જ નહીં. મિસિસ પ્રકાશ can
કેન નોટ કમ્પેલ, ધ બાયર કેન નોટ કમ્પેલ હિમ ટુ સેલ. ફિશર વર્સિસ બેલ સેમ કેસ હતો. ફિશર વર્સિસ બેલ સેમ કેસ હતો. આટલું ક્લિયર છે? આનો આખો કેસ સ્ટડીનો આન્સર રીડ કરજો. હું જે બોલ્યો છે એના જેવું જ છે, બટ લોની લેંગ્વેજમાં છે. ગેટિંગ ધીસ? તો ટાઈપ્સ ઓફ ઓફર, ઓફર વર્સિસ ઇન્વિટેશન ટુ ઓફર. ક્લિયર છે આટલું? ચલો હવે એક્સેપ્ટન્સથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા સુધી રાખીએ. બરાબર છે? ઓકે.